Welcome to Sunil Chemistry Zone. નેક્સ્ટ ટોપિક છે આજે આપણો આપેલા વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત પોટેન્શિયલનો ઉપયોગ કરી કોષનું સાંકેતિક નિરૂપણ, કોષ પ્રક્રિયા અને તે કોષ માટે નષ્ટ સમીકરણ લખવું. હવે ટોપિક આ કેમ લીધો એનું રીઝન તમને સમજાવું કે આપણે લાસ્ટ જે લેક્ચર જોઈએ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે નષ્ટ ઇક્વેશનની તારવણી કરી. હવે નષ્ટ ઇક્વેશન ઉપરથી આપણે કેટલાક એના ઉપયોગિતા આવશે, એના દાખલાઓ ગણવાના આવશે કે જે દાખલાની અંદર તમારે E0 સેલ શોધવાનો આવશે. E0 સેલ એકચ્યુઅલી કઈ રીતે શોધાય, તમે ઇક્વેશન કઈ રીતે બનાવશો, એના માટેના આપણે એક આ પ્રેક્ટિસ સ્વરૂપનો એક આખો સેશન્સ આજે તૈયાર કર્યો છે, જેની અંદર આપણે અલગ અલગ પ્રકારના વિદ્યુત ધ્રુવો લઈશું, એના પ્રમાણિત પોટેન્શિયલ લખીશું. એ પ્રમાણિત પોટેન્શિયલને પહેલાં તમારે ઓળખવાના કે ઓક્સિડેશન પોટેન્શિયલ છે કે રિડક્શન પોટેન્શિયલ છે. ત્યાર પછી એનું કોષનું સાંકેતિક નિરૂપણ કરવા માટે તમારે એનોડ અને કેથોડ પહેલાં શોધવા પડશે. તો એનોડ અને કેથોડ શોધવા માટેની જે મેં તમને મેથડ કહી હતી એ તમારે ધ્યાન રાખવાની. પહેલાં નક્કી એ કરવાનું કે બંનેના પોટેન્શિયલ આપ્યા છે, પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ છે કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. જો બંનેના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એનોડ ગણો અને જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો એ કેથોડ ગણો. જો બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધારે એ કેથોડ ગણી લો અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એને એનોડ તરીકે ત્યાં ગણતરીમાં લેવાનો. એ રીતે તમારે એનોડ કેથોડને નક્કી કરવાનું. એનોડ કેથોડ નક્કી કર્યા બાદ કોષનું સાંકેતિક નિરૂપણ આપો. કોષનું સાંકેતિક નિરૂપણ કર્યા બાદ અહીંયા કોષ પ્રક્રિયા કીધીશ. કોષ પ્રક્રિયાની અંદર આપણે રેડોક્સ પ્રક્રિયા બતાવી. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા બતાવો, રિડક્શન અર્ધ પ્રક્રિયા બતાવો, એના ઉપરથી રેડોક્સ પ્રક્રિયા બતાવો. રેડોક્સ પ્રક્રિયા ઉપરથી જ કોષનું નષ્ટ ઇક્વેશન બતાવવાનું છે. તો નષ્ટ ઇક્વેશન માટે આપણે રેડોક્સ પ્રક્રિયા ઉપરથી QCની વેલ્યુ પહેલાં લખવાની. એ QCની વેલ્યુનો ઉપયોગ કરીને આપણે નષ્ટ ઇક્વેશન બનાવવાનું છે. બરાબર, ચલો જોતા જઈએ વન બાય વન એક્ઝામ્પલ આની અંદરથી. ચલો સૌથી પહેલું એક્ઝામ્પલ આપેલું છે. તો પહેલાં પોટેન્શિયલ કયા આપ્યા છે ધ્યાનથી તમે જુઓ, એના ઉપરથી તમને અંદાજ આવી જશે કે હવે આપણે એનોડ કેથોડ કઈ રીતે ગણવા. તો અહીંયા Zn+2નું રૂપાંતર બતાવે છે Zn સોલિડમાં. ધાતુ આયનનું રૂપાંતર ધાતુમાં કન્વર્ટ થયું, મતલબ ધાતુ આયન શું કરે છે, 2 ઇલેક્ટ્રોન મેળવે છે. 2 ઇલેક્ટ્રોન મેળવીને ઝીંક ધાતુમાં પરિવર્તિત થયો, એનો મતલબ કે પ્રક્રિયામાં અહીંયા રિડક્શન પ્રક્રિયા બતાવી છે. રિડક્શન પ્રક્રિયા છે તો આ જે પ્રમાણિત પોટેન્શિયલ આપ્યું છે કે એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તો મતલબ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Zn+2 Zn -0.76 વોલ્ટ છે. ચલો એ જ પ્રમાણે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ Ni+2 Ni છે. તો અહીંયા પણ નિકલ ધાતુ આયન 2 ઇલેક્ટ્રોન મેળવીને Ni ધાતુમાં કન્વર્ટ થાય છે. તો મતલબ અહીંયા પણ ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા એટલે કે રિડક્શન પ્રક્રિયા આપી તો બંનેના રિડક્શન પોટેન્શિયલ જ આપ્યા. તો હવે આપણે કહ્યું મુજબ જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એને કેથોડ ગણો, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછું એને એનોડ ગણો. તો હવે ધ્યાનથી જુઓ, અહીંયા છે -0.76 વોલ્ટ અને અહીંયા છે -0.25 વોલ્ટ. બંને વેલ્યુ નેગેટિવ છે. નેગેટિવમાં જેનું મૂલ્ય વધારે, મૂલ્ય કયું વધારે ગણતરીમાં લેવાય, ડેટાની રીતે જો જોઈએ તો -0.25ની વેલ્યુ વધારે, આ વેલ્યુ ઓછી થઈ ગઈ છે. તો મતલબ આ જે આપેલો છે આપણે અહીંયા કેથોડ તરીકે બતાવીશું અને આને એનોડ તરીકે બતાવીશું. ચલો એ પ્રમાણે આની અંદર આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. એનો આન્સર કઈ રીતે આવે તો જુઓ, પહેલો જે છે એનો આન્સર અહીંયા લખવાનો આપણે પ્રયત્ન કરીએ. તો પહેલામાં એનોડ અને કેથોડ બતાવવાનો. તો એનોડ તરીકે ઝીંકનો વિદ્યુત ધ્રુવ અને ઝીંક ધાતુ આયન ધરાવતું વિદ્યુત વિભાજનનું દ્રાવણ બતાવવાનું છે. તો એના માટે સાંકેતિક નિરૂપણ જ્યારે લખીએ ત્યારે હંમેશા એનોડ પર ધાતુમાંથી ધાતુ આયનમાં રૂપાંતર બતાવવાનું, કેથોડ ઉપર ધાતુ આયનમાંથી ધાતુમાં રૂપાંતર. તો કોષનું સાંકેતિક નિરૂપણ શું થશે અહીંયા, Zn સોલિડ /Zn+2 એક્વિયસ, ત્યાર પછી ક્ષાર સેતુ ડબલ સ્લેશ, પછી કેથોડ લખવાનો. તો કેથોડ તો આયનમાંથી ધાતુમાં રૂપાંતર થાય તો Ni+2 એક્વિયસ /Ni સોલિડ. ધ્યાન એ રાખવાનું ક્ષાર સેતુની બંને બાજુ હંમેશા આયન હોવા જરૂરી છે, કારણ કે ક્ષાર સેતુ વિદ્યુત વિભાજ્યના દ્રાવણની અંદર રહેલા આયનોના સંપર્કમાં હોય. હવે અહીંયા આ એનોડ છે તો આને માઇનસ તરીકે બતાવી દો, આ કેથોડ છે તો આને પ્લસ તરીકે દર્શાવી દો. ચલો ત્યાર પછી હવે પ્રક્રિયાઓ લેવાની. તો એક એનોડ ઉપરની ઓક્સિડેશન હાફ રિએક્શન લઈએ. ઓક્સિડેશન હાફ રિએક્શન ક્યાં જોવા મળશે, એનોડ ઉપર જોવા મળશે. તો એનોડ ઉપર થતી પ્રક્રિયામાં ઓક્સિડેશનમાં શું થાય તો અહીંયાથી જ ખબર પડી જાય. ઝીંકનું રૂપાંતર ઝીંક ધાતુ આયનમાં, તો પ્રક્રિયા બતાવશે
Zn solid gives Zn +2 aqueous. તો એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 2 ઇલેક્ટ્રોન. હવે એનોડ પરથી પ્રક્રિયામાં દર્શાવવાની છે બેઝિક કાથોડ ઉપરની રિડક્શન અર્ધ પ્રક્રિયા. જો રિડક્શન અર્ધ પ્રક્રિયા બતાવે તો રિડક્શનમાં શું થાય છે? Ni+2 આયન ઇલેક્ટ્રોન મેળવીને Ni સોલિડમાં કન્વર્ટ થતો જાય છે. તો મતલબ Ni+2 આયન કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 2 ઇલેક્ટ્રોન. તો મતલબ અહીંયાથી જે ઇલેક્ટ્રોન આવ્યા એ પોતે ત્યાં બેનને મેળવી લે છે અને એનું રૂપાંતર કરી નાખે છે નિકલ ધાતુમાં. અને એનું તમે જ્યારે નેટ રિએક્શન લઈ લેશો તો ઇલેક્ટ્રોન કેન્સલ કરી દો. નામ આપીએ તો રેડોક્સ રિએક્શન આવશે Zn solid plus Ni+2 aqueous will gives Zn+2 aqueous plus Ni solid. આ રીતનું આપણને નેટ રિએક્શન મળશે. બરાબર. રેડોક્સ પ્રક્રિયામાં અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે પ્રક્રિયા કેવી હશે? બેલેન્સ હશે. કારણ કે આપણે રેડોક્સ પ્રક્રિયા કોને કહીએ છીએ? જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા એક સાથે થતી હોય, મતલબ બંને પ્રક્રિયાઓના વેગ કેવા હોય? સમાન હોય. તેવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે નામ આપીએ. હવે આ આપણી પાસે રેડોક્સ રિએક્શન મળ્યું. એ રેડોક્સ રિએક્શન ઉપરથી આપણે એનો QC બતાવવાનું છે. તો QC બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા આપણે લેતા હોઈએ છીએ. હવે એના આધારે જો મારે QC લખવો હોય તો નિપજો તરીકે જે આયન હોય ખાલી એ જ બતાવવાનું, પ્રક્રિયક તરીકે જે આયન હોય એ જ બતાવવાનું. કારણ જે સોલિડ પ્રમાણિત સ્વરૂપમાં એની સાંદ્રતા કોઈ દિવસ બદલાય નહીં. અચળ સાંદ્રતા એટલે એને આપણે 1 તરીકે લે છે. તો મતલબ નિપજની અંદર Ni સોલિડ 1 કરી દેવાનો અને પ્રક્રિયકની અંદર Zn સોલિડને 1 કરી દો. બાકી જે રહે એ આયનોની સાંદ્રતા બતાવે. તો જે એ પ્રમાણે QC લખ્યાનો તો QC બરાબર વેલ્યુ અહીંયા શું મળશે આપણને? કોન્સન્ટ્રેશન ઓફ Zn+2 aqueous upon concentration of Ni+2 aqueous ion મળશે. તો આ QC આપણને મળી ગયો. QC ઉપરથી આપણે નસ્ટ ઇક્વેશન બનાવવાનું છે. તો આપણું જે જનરલ નસ્ટ ઇક્વેશન છે એ નસ્ટ ઇક્વેશનને પહેલાં હું અહીંયા લખી દઉં છું. તો આપણું જે ઇક્વેશન છે આ રીતે હતું: E cell is equal to E0 cell minus 0.059/n log QC. જ્યાં QCની જગ્યાએ આપણે આ પણ લખીએ છીએ E cell is equal to E0 cell minus 0.059/n log QCની જગ્યાએ આપણે આ રીતે લખતા હતા: એનોડના આયનની સાંદ્રતા ભાગ્યા કેથોડના આયનની સાંદ્રતા. જસ્ટ આ રીતે આપણે લખીએ છીએ. અથવા અત્યારે જે આપણું સમીકરણ છે એ મુજબ જો લખવાનો અહીંયા પ્રયત્ન કરીએ, QCની જગ્યાએ આપણે અહીંયા મૂકી શકીએ છીએ નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. અને એ રીતે આપણું ત્રીજું જે ઇક્વેશન હતું જે મોટા ભાગના ઇક્વેશનમાં સાચું છે, બરાબર, દરેક જગ્યાએ નથી એવું મતલબ કહું છું. E cell is equal to E0 cell minus 0.059/n log QCની જગ્યાએ આપણે જ્યારે આની કિંમતો મૂકીએ છીએ તો આપણું ઇક્વેશન છે એમાં તમે જુઓ ઇક્વેશન જે આપ્યું એની અંદર જોવાનો પ્રયત્ન કર્યો તો આપણું રેડોક્સ પ્રક્રિયા અહીંયા આપી. રેડોક્સ પ્રક્રિયામાં કયો આયન છે? Zn+2. Zn+2 આયન કઈ તરફ છે? એનોડ તરફ છે. છેદમાં Ni+2 આયન તો એ ક્યાં છે? કેથોડ તરફ છે. તો આપણે એ પણ અહીંયા લખી શકીએ છીએ એનોડના આયનની સાંદ્રતા ભાગ્યા કેથોડના આયનની સાંદ્રતા તરીકે પણ દર્શાવી શકીએ છીએ. એક એવી સિચ્યુએશન આવશે જ્યાં તમારે સાચું નહીં પડે, બરાબર. ચલો હવે એના પરથી લખતા જઈએ. તો ધેરફોર આ જે ઇક્વેશન આવ્યું એનું ઇક્વેશન આવશે ધેરફોર નષ્ટ સમીકરણ E cell is equal to E0 cell minus 0.059/n log QC. n બરાબર તમે અહીંયા કેટલા મૂકી શકશો? તો nની વેલ્યુ તમને ઇક્વેશન પરથી મળે. જુઓ અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 આપ્યો. અથવા તમે અહીંયાથી પણ નક્કી કરી શકો છો. આનો વીજભાર +2 છે, આનો વીજભાર +2 છે. મતલબ આ ઝીંક 2 ઇલેક્ટ્રોન મેળવે છે તો નિકલ આયન 2 ઇલેક્ટ્રોન ઝીંક 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Zn+2 માં કન્વર્ટ થયો. Ni+2 આયન 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને નિકલ સોલિડમાં કન્વર્ટ, મતલબ ઇલેક્ટ્રોનનો ફેરફાર અહીંયા બતાવ્યો છે 2. તો અહીંયા એની વેલ્યુ મૂકી શકીએ છીએ આપણે. ધેરફોર E cell is equal to E0 cell
-0.059/2 log QCની જગ્યાએ મૂકી દો એનોડના આયનની સાંદ્રતા એટલે Zn +2 આયનની સાંદ્રતા અને છેદમાં કેથોડના આયનની સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન ઓફ Ni+2 તરીકે આપણે દર્શાવીએ. તો આ શું મળી ગયું આપણને? નસ્ટ ઇક્વેશન, જે પહેલો દાખલો આપ્યો છે ઉદાહરણ એના માટેનું. ચલો ત્યાર પછી બીજા નંબરમાં જઈએ. પોઈન્ટ નંબર 2, મતલબ આપણો એક્ઝામ્પલ નંબર 2 છે, એનો હવે ઉદાહરણને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. બેઠી મેથડ આની આ છે, ખાલી અમુક જગ્યાએ થોડુંક લોજિકલી વિચાર કરીને જવાબો મેળવવાના છે. ચલો, જે પોઈન્ટ મારે જરૂર છે એને ખાલી અહીંયા રાખું છું, બાકીનું બધું ભૂસી નાખું છું. ચલો, તો આન્સર 2 છે. હવે આન્સર નંબર 2માં Ag+ આયન આપ્યો છે. Ag+ આયનનું રૂપાંતર થયું Ag સોલિડમાં, મતલબ રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે. Mg+2 આયનનું રૂપાંતર થયું MgO, મતલબ એ પણ રિડક્શન પોટેન્શિયલ છે. તો બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે. જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધારે એ કેથોડ, જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ કહી શકાય. તો હવે જુઓ, અહીંયા આનો 0.80 વોલ્ટ છે, આનો -2.36. તો આ પોટેન્શિયલ વધારે થયો, તો આને કેથોડ તરીકે ગણો, આને એનોડ તરીકે ગણો. હવે એનું સાંકેતિક નિરૂપણ, તો એનોડ ઉપર ધાતુમાંથી ધાતુ આયનમાં કન્વર્ટ થતું બતાવવાનું. તો સાંકેતિક નિરૂપણ આપણને મળશે અહીંયા મેગ્નેશિયમ છે અહીંયા, તો Mg સોલિડ / Mg+2 એક્વિયસ / ત્યાર પછી કેથોડ ઉપર Ag+ આયનનું રૂપાંતર Ag સોલિડમાં થાય. તો આ કેથોડ આવી ગયો, આ એનોડ આવી ગયો. હવે બીજું ધ્યાન રાખવાનું, આની અંદર તમે જુઓ મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન મેળવીને ગુમાવીને Mg+2 આયનમાં કન્વર્ટ થાય. સામે આ શું કરે છે? 1 ઇલેક્ટ્રોન મેળવીને Ag+ માં કરે. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર અહીંયા અલગ અલગ છે. આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, આ 1 ઇલેક્ટ્રોન મેળવે. એ તમારે અહીંયા વીજભારને આધારે બેલેન્સ કરવાનો પ્રયત્ન કરો. મતલબ મારે અહીંયા વીજભારને આધારે જો બેલેન્સ કરો તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, આ 2 ઇલેક્ટ્રોન મેળવે, તો આને કેટલા વડે ગુણવો પડશે? 2 વડે મારે ગુણવો પડશે. અને એ પ્રમાણે જો QC આપણે લખવાનો પ્રયત્ન કરીએ આના ઇક્વેશન ઉપરથી, તો એનોડના આયનની સાંદ્રતા એટલે Mg+2 છેદમાં કેથોડના આયનની સાંદ્રતા Ag+, પણ એના કેટલાક વડે ગુણ્યા તમે 2 વડે, તો 2 મોલ થયા, તો મતલબ એનો શું થવો જોઈએ? સ્ક્વેર થવો જોઈએ. તો અહીંયા જસ્ટ અત્યારે લખી રાખું છું અને એને ચેક કરીએ કે QC આપણો કમ્પ્લીટ છે કે નહીં. QC = કોન્સન્ટ્રેશન ઓફ Mg+2 આયન અપોન કોન્સન્ટ્રેશન ઓફ Ag+ આયનનો સ્ક્વેર થશે. ચેક કરતા જઈએ. જુઓ, ચલો, ઓક્સિડેશન પ્રક્રિયા, મેગ્નેશિયમનું રૂપાંતર Mg+2 આયનમાં, તો Mg solid gives Mg+2 aqueous +2 ઇલેક્ટ્રોન. સામે કેથોડ ઉપર રિડક્શન કોનું થાય? Ag+ આયનનું. Ag+ આયન ઇલેક્ટ્રોન મેળવશે, પણ કેટલા? એક જ ઇલેક્ટ્રોન. અને એ એક ઇલેક્ટ્રોન મેળવીને શેમાં રૂપાંતરિત થઈ ગયો? Ag સોલિડમાં. પણ હવે તમે જો પ્રક્રિયામાં ફેરફાર ઇલેક્ટ્રોનનો બેલેન્સ નથી, તો તમે નેટ રિએક્શન નહીં આપી શકો, રેડોક્સ પ્રક્રિયા ના આપી શકો. રેડોક્સ પ્રક્રિયામાં બંને અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો હોવો જરૂર છે. તો અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે, તો અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો કરી દો? 2. તો આને તમારે કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. તો સમીકરણમાં આને પણ 2 વડે ગુણવા પડશે અને એમાંથી રૂપાંતર થશે સિલ્વર ધાતુ પણ 2. આનું નેટ રિએક્શન લઈ લઈએ તો રેડોક્સ રિએક્શન આપણને આપશે. તો રેડોક્સ રિએક્શન મળશે, અહીંયાથી આને કેન્સલ કરી નાખો. Mg solid + 2Ag + aqueous will gives Mg+2 aqueous + 2Ag solid. ચલો, હવે એના ઉપરથી તમે QC લખવાનો પ્રયત્ન કરો. તો QC શું થશે? જુઓ, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજની સાંદ્રતામાં સોલિડ છે એટલે અચળ થઈ ગઈ, તો બાકી કોણ રહ્યો? Mg+2. તો આવી ગયો નિપજની સાંદ્રતા અંશમાં Mg+2 છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. પ્રક્રિયકમાં Mg+2 સોલિડ છે તો એ 1 થઈ જશે, Mg સોલિડ છે તો એ 1 થઈ જશે, અને આ Ag+ છે એના 2 મોલ છે તો એનો સ્ક્વેર લખાય. તો આના ઉપરથી આપણે QC લખી શકીએ છીએ. QC = નિપજોની સાંદ્રતા એટલે Mg+2 આયનની સાંદ્રતા અને છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા Ag+ ના 2 મોલ હોવાથી એની મોલર સાંદ્રતા ઘાતાંકમાં દર્શાવે. હવે આનો ઉપયોગ કરીને આપણે નસ્ટ ઇક્વેશન લખી શકીએ. તો નસ્ટ ઇક્વેશન આના ઉપરથી શું થશે? Therefore E cell = E0 cell -0.059 ઇલેક્ટ્રોનનો ફેરફાર તમારે લખવો હોય તો અહીંયા 2 લખી શકો છો. log QC ની જગ્યાએ આયા
Mg+2 આયનની સાંદ્રતા અને છેદમાં Ag+ આયનની સાંદ્રતાનો સ્ક્વેર તરીકે ઇક્વેશન મળશે આપણને, બરાબર. તો આ ડાયરેક્ટ મેથડ અહીંયાથી મેં તમને સમજાવી, જો QC તમને ડાયરેક્ટ લખતા ફાવી જાય એટલા માટે. તો QC ડાયરેક્ટ લખવા માટે તમારે ધ્યાન શું રાખવાનું? અંશમાં એનોડનો આયન, છેદમાં કેથોડના આયનની સાંદ્રતા. નંબર 2, બીજા નંબરમાં અહીંયા વીજભાર છે, વીજભાર ચેક કરવાના. પ્લસ માઇનસ છે એને નહીં જોવાનું, કારણ કે અમુક જગ્યાએ માઇનસ પણ આવશે, અમુક જગ્યાએ પ્લસ બંને હોઈ શકે છે. તો એ દરમિયાન તમારે ઇલેક્ટ્રોનનો ફેરફારને સમજીને વ્યક્ત કરો. તો આની અંદર અહીંયા +2માં તો આ કન્વર્ટ થયેલો, તો મતલબ એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો સામે આ 2 ઇલેક્ટ્રોન મેળવતો હોવો જોઈએ. તો 2 ઇલેક્ટ્રોન ક્યારે મેળવી શકે? Ag+2 હોય તો મતલબ તમારે આ ભાગને કેટલા વડે ગુણવા પડશે? ત્યાં 2 વડે. 2 વડે તમે ગુણ્યા તો ઇક્વેશન તમારું રેડોક્સ રિએક્શનમાં આવી જાય. બેલેન્સ ક્લિયર? સમજાય છે? ઓકે, ચલો ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, આન્સર નંબર 3 ઉપર જઈએ. ચલો ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, એમાં ચેક કરીએ એનોડ કેથોડ. તો પહેલાં પોટેન્શિયલ ચેક કરીએ બંનેના. જુઓ, કોપર આપ્યો છે, Cu+2માંથી Cuમાં રૂપાંતર થયું, મતલબ રિડક્શન પ્રક્રિયા થઈ, તો રિડક્શન પોટેન્શિયલ. અહીંયા Fe સોલિડમાંથી Fe+2માં કન્વર્ટ થયું, મતલબ અહીંયા પોટેન્શિયલ કયો આપ્યો? હવે ઓક્સિડેશન પોટેન્શિયલ છે આનો. હવે ધ્યાન એ રાખવાનું, આપણે બધા જ રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કરીને જ આખું ચેપ્ટર ભણવાનું છે, એ સિવાય બીજામાં પડવાનું, નહીંતર લોચા વાગશે, ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થઈ જશે. આડાવડી જો વેલ્યુ લખાઈ ગઈ, જવાબ આખો ખોટવાઈ જાય. તો આપણે આને શું કરવાનું? રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરો. જો રિડક્શન પોટેન્શિયલમાં આને હું કન્વર્ટ કરું તો રિડક્શન પોટેન્શિયલ લખાશે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Fe+2/Fe. જો ઓક્સિડેશન પોટેન્શિયલ પોઝિટિવ હોય તો રિડક્શન પોટેન્શિયલ હંમેશા નેગેટિવ થઈ જાય, તો -0.044 વોલ્ટ થશે. હવે આ બંનેને કમ્પેર કરવાના. આ રિડક્શન પોટેન્શિયલ, આ રિડક્શન પોટેન્શિયલ, આનું મૂલ્ય છે 0.34, આનું છે માઇનસ, તો મતલબ આનું પોટેન્શિયલ વધારે થયો, તો આ કેથોડ બની જશે અને આ સામે એનોડ બની જશે. ક્લિયર? ચલો સાંકેતિક નિરૂપણ એનોડ બતાવવાનું છે. તો એનોડ ધાતુ છે Fe ધાતુનું રૂપાંતર થાય છે Fe+2 આયનમાં. Fe+2 આયનમાં રૂપાંતર. સૌથી પહેલાં આપણે સાંકેતિક નિરૂપણ લખીએ એનું. સાંકેતિક નિરૂપણની અંદર એનોડ ઉપર બતાવવાની છે Fe ધાતુ, તો Fe સોલિડ /Fe+2 એક્વિયસ આયન ડબલ સ્લેશ. કેથોડ ઉપર છે કોપર ધાતુનું વિદ્યુત ધ્રુવ, તો Cu+2 એક્વિયસ /Cu સોલિડ. હવે આની અંદર તમે જુઓ, આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, આ 2 ઇલેક્ટ્રોન મેળવે છે, તો ઇલેક્ટ્રોનનો ફેરફાર અહીંયા થયો 2. એના આધારે તમે ડાયરેક્ટ QC અહીંયાથી પણ લખી શકો છો. QC એનોડના આયનની સાંદ્રતા એટલે Fe+2 આયનની સાંદ્રતા અને છેદમાં કેથોડના આયનની સાંદ્રતા એટલે Cu+2ની સાંદ્રતા આવી શકે. ચલો ચેક કરીએ એને પણ. એનોડ માટેની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. તો એનોડની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં Feનું રૂપાંતર Fe+2માં થાય છે. તો અહીંયા રિએક્શન લખી શકીએ, Fe solid gives Fe+2 aqueous +2 ઇલેક્ટ્રોન. ચલો ત્યાર પછી કેથોડની રિડક્શન પ્રક્રિયા, Cu+2નું રૂપાંતર Cu સોલિડમાં, તો રિએક્શન આવશે Cu+2 aqueous, તો એ કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકે? 2, અને 2 ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડમાં કન્વર્ટ થાય. તો જુઓ બંને બાજુ ઇલેક્ટ્રોન સરખા થઈ ગયા, એકમાં 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, બીજો 2 ઇલેક્ટ્રોન મેળવે છે, તો પ્રક્રિયા બેલેન્સ છે. તો અહીંયાથી આને કટ કરી નાખો અને બાકી રહે રેડોક્સ રિએક્શન લખી દઈએ. તો Fe solid plus Cu+2 aqueous will gives Fe+2 aqueous plus Cu solid. અને આના ઉપરથી તમે QC લખી જુઓ. તો QC નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજ તરીકે કોણ છે? Fe+2 આયનની સાંદ્રતા. પ્રક્રિયક તરીકે કોણ છે? Cu+2 આયનની સાંદ્રતા. તો QC પણ મળી ગયો આપણો. ચલો એના ઉપરથી નસ્ટ ઇક્વેશન લખી નાખીએ. તો E cell is equal to E0 cell -0.059 અપન ઇલેક્ટ્રોનનો ફેરફાર 2, અને log QCની જગ્યાએ QC બરાબર છે કોન્સન્ટ્રેશન ઓફ Fe+2 આયન અપન કોન્સન્ટ્રેશન ઓફ Cu+2 આયન દર્શાવેલો છે. બરાબર, તો આ રીતે આન્સર આવશે આનો. ચલો ત્યાર પછી
ત્રીજા નંબરનો આન્સર લઈએ. હવે ત્રીજો તો થઈ ગયો, સોરી, આન્સર નંબર 4. ચોથા જે 2 અર્ધકોષ આપ્યા એનો ઉપયોગ કરીને છે. તો સૌથી પહેલાં તો તમે જુઓ ચોથાની અંદર પોટેન્શિયલ કયા આપ્યા છે પહેલાં એ ચેક કરો. ઓક્સિડેશન પોટેન્શિયલ છે કે પછી રિડક્શન પોટેન્શિયલ છે. ઓક્સિડેશન પોટેન્શિયલ જો આવે તો એને રિડક્શનમાં જ કન્વર્ટ કરી નાખો, અને રિડક્શન હોય તો પછી એનોડ કેથોડ નક્કી કરો, અને જો બંને ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હોય તો પછી એના પરથી તમે ઉલટું વિચારો, જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એ એનોડ, ઓછો હોય એ કેથોડ કહી શકે. ચલો હવે અહીંયા શું કર્યું છે, Al+3નું રૂપાંતર Al ધાતુમાં છે તો રિડક્શન પ્રક્રિયા આવી, તો મતલબ આ એનું રિડક્શન પોટેન્શિયલ. Cuનું રૂપાંતર Cu+2માં થયું તો ઓક્સિડેશન પ્રક્રિયા આવી, તો આ પોટેન્શિયલ કહો તો ઓક્સિડેશન, તો આનો રિડક્શન પોટેન્શિયલ આપણે કેટલો ગણીએ છીએ, E0Cu+2/Cu ઇઝ ઇક્વલ ટુ +0.34 વોલ્ટ બતાવીએ છીએ. તો હવે જુઓ બંનેના રિડક્શન પોટેન્શિયલ થઈ ગયા, એમાં આનો પોટેન્શિયલ માઇનસ છે, આનો પોટેન્શિયલ પ્લસ છે, તો આ કેથોડ તરીકે વધશે, પોટેન્શિયલ આનો વધારે છે, અને આ પોટેન્શિયલ ઓછો છે તો એનોડ તરીકે. ચલો એનું સાંકેતિક નિરૂપણ લઈએ. તો એનોડ પર એલ્યુમિનિયમ ધાતુ છે અને એ કોના સંપર્કમાં છે, Al+3 આયન ધરાવતા દ્રાવણના. ડબલ સ્લેશ કેથોડ ઉપર Cu+2 aqueous/Cu સોલિડ, આ કેથોડ, આ એનોડ તરીકે વર્તે છે. ચલો હવે આના ઉપરથી QC ડાયરેક્ટ લખવાનો પ્રયત્ન કરીજો. ધેરફોર QC ઇઝ ઇક્વલ ટુ, QC લખો ત્યારે ધ્યાન રાખવાનું ઇલેક્ટ્રોનનો ફેરફાર બેલેન્સ હોવો જરૂરી છે. અહીંયા ઇલેક્ટ્રોનના ફેરફારમાં શું કહે છે, એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો મતલબ Al+3માં કન્વર્ટ થયો, જ્યારે અહીંયા કોપર 2 ઇલેક્ટ્રોન મેળવે છે. હવે બંનેને બેલેન્સ કરવા હોય તો તમારે શું કરો, બંનેના વીજભારને, બંનેના સહગુણકને ક્રોસ કરી નાખો વીજભાર દ્વારા. તો મતલબ આને હું કેટલા વડે ગુણું, 2 વડે. આને હું 2 વડે ગુણી નાખું તો 6 ટોટલ ઇલેક્ટ્રોન થયા. આને હું 3 વડે ગુણી નાખું તો અહીંયા 6 ઇલેક્ટ્રોન મેળવશે. અહીંયા એલ્યુમિનિયમ 6 ઇલેક્ટ્રોન ગુમાવશે, અહીંયા એલ્યુમિનિયમ કોપર 6 ઇલેક્ટ્રોન મેળવશે ટોટલ. તો એ પ્રમાણે અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર બેલેન્સ 6 થઈ જાય. જો એ રીતે હું QC લખવાનો પ્રયત્ન કરું તો QC બરાબર એનોડના આયનની સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન ઓફ Al+3 એનો સ્ક્વેર થઈ જશે, અને કેથોડના આયનની સાંદ્રતા એટલે Cu+2નો ક્યુબ થવો જોઈએ. ચલો ચેક કરીએ અને રેડોક્સ પ્રક્રિયા ઉપર. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, એલ્યુમિનિયમનું રૂપાંતર Al+3માં છે તો Al solid gives Al+3 aqueous +3 ઇલેક્ટ્રોન. સામે અહીંયા કોપર આયન છે તો કોપર આયન 2 ઇલેક્ટ્રોન મેળવી શકે છે, Cu+2 aqueous +2 ઇલેક્ટ્રોન gives Cu સોલિડ. આ રીતની આપણને એક રિએક્શન સમજાય છે. હવે એ રિએક્શનમાં તમે જુઓ ઇલેક્ટ્રોનનો ફેરફાર બેલેન્સ, અહીંયા 3 છે, અહીંયા 2 છે, તો બંનેને બેલેન્સ કરો, એકબીજાને ક્રોસ સહગુણક ગુણી નાખો. તો આને કેટલા વડે તમે ગુણશો, 2 વડે, તો આ કેટલા થઈ જાય, 2Al+3, તો આ 3 દુના 6 ઇલેક્ટ્રોન થઈ જશે. ચલો હવે આને કેટલા વડે ગુણશો તમે, 3 વડે, તો આ ઇલેક્ટ્રોન પણ કેટલા થઈ જશે, 3 દુના 6, તો અહીંયા કેટલા મોલ થઈ ગયા, 6, 3 મોલ કોપર. તો આની અંદર તમે જુઓ ઇલેક્ટ્રોન કેન્સલ કરી નાખો, નેટ રિએક્શન તમે લેશો એટલે નેટ રિએક્શન આવશે 2Al solid +3 Cu+2 aqueous will gives 2Al+3 aqueous +3 Cu solid આવે. તો હવે આના ઉપરથી તમે QC લખી જુઓ. Therefore QC ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતા એટલે Al+3ની સાંદ્રતાનો સ્ક્વેર, એના મોલ 2 છે, અને છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા તો Cu+2 આયનની સાંદ્રતાનો ક્યુબ. તો જુઓ ચેક કરી જુઓ, QC એક્ઝેક્ટલી આપણને જવાબમાં મળી જાય છે. હવે એના પરથી નસ્ટ ઇક્વેશન લખીએ તો ધેરફોર E cell ઇઝ ઇક્વલ ટુ E0 cell -0.0596 log QCની જગ્યાએ વેલ્યુ અહીંયા મૂકી દઈએ, Al+3નો સ્ક્વેર અપોન Cu+2નો ક્યુબ તરીકે આપણને મળી શકે છે. તો તમે આની અંદર જુઓ શોર્ટ મેથડ બધી આ સમજવા જેવી છે આની અંદર. એટલે ધ્યાન રાખવાનું પરીક્ષાની અંદર અથવા તમે જ્યારે પ્રેક્ટિસ કરો એ વખતે ખાલી તમને ખબર છે કે આ +2 +3 શું લખ્યું છે. એક્ઝામની અંદર આવું બધું નહીં કરવાનું.
અને ઇનકેસ લખાઈ પણ જાય તો લખવાની આદત પેન્સિલથી પાડી દો. પેન્સિલથી આને લખો, જરૂર ના હોય એને ત્યાંથી ભૂસી નાખો પછી, બરાબર, જેથી પેપર ચેકરને થોડો ડાઉટ ના જાય કે આ બધું શું કર્યું છે. બાકી તમે આ રીતે જશો રેડોક્સ રિએક્શન પરથી જાઓ, કોઈ દિવસ ક્યુસીની વેલ્યુ ખોટી નહીં પડે. જો રેડોક્સ રિએક્શન તમે નહીં બનાવો તો ક્યુસીની વેલ્યુ ખોટી પડવાની ક્યારે શક્યતાઓ પણ છે. ચલો ત્યાર પછી 5મો એક્ઝામ્પલ છે એને સમજીએ. 5મા નંબરનો એક્ઝામ્પલ છે, એની અંદર તમે પોટેન્શિયલ જુઓ. પહેલાં બંને કયા આપેલા છે, ઓક્સિડેશન પોટેન્શિયલ છે, રિડક્શન પોટેન્શિયલ છે, એને ચેક કરી જુઓ અને એના આધારે પછી એનોડ કેથોડ કોણ બની શકે છે એને નક્કી કરી જુઓ. તો આપણને અંદાજ આવી જશે કે એનોડ કેથોડ તરીકે કોને વાપરવો છે, કોષનું સાંકેતિક નિરૂપણ શું થઈ શકે. ચલો તો અહીંયા Cr+3નું રૂપાંતર Crમાં છે, રિડક્શન પ્રક્રિયા આપી રિડક્શન પડે છે. પીબીનું રૂપાંતર Pb+2માં છે, ઓક્સિડેશન પ્રક્રિયા આપી તો ઓક્સિડેશન પોટેન્શિયલ, તો આને રિડક્શન પોટેન્શિયલ કન્વર્ટ કરી નાખો. તો સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ Pb+2/Pb ઇઝ ઇક્વલ ટુ -0.13 વોલ્ટ થયો. તો બંનેના પોટેન્શિયલ તમે જુઓ. હવે આ પણ રિડક્શન પોટેન્શિયલ, આ પણ રિડક્શન, બંને એમ નેગેટિવ છે, તો જેની વેલ્યુ વધારે કેથોડ, તો આ વેલ્યુ વધારે ગણાય, આ વેલ્યુ ઓછી છે, તો આને એનોડ તરીકે દર્શાવીશું, આને કેથોડ તરીકે. ચલો સાંકેતિક નિરૂપણ એના ઉપરથી બતાવીએ. તો એનોડ ઉપર પીબી સોલિડ છે, પીબી સોલિડનું રૂપાંતર થાય છે Pb+2માં, Pb+2 આયન. તો મતલબ કેટલા ઇલેક્ટ્રોન એને ગુમાવ્યા? 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. એ જ પ્રમાણે કેથોડ ઉપર, એનોડની પ્રક્રિયા બતાવવાની છે અહીંયા. અને આપણે એના પહેલાં તો સાંકેતિક નિરૂપણ પણ બતાવવું પડશે. તો સાંકેતિક નિરૂપણ આની અંદરથી શું થાય? તો પહેલાં સાંકેતિક નિરૂપણ લખીએ. સાંકેતિક નિરૂપણ થશે એનોડ તરીકે ક્રોમિયમ છે, તો Cr સોલિડ /Cr+3 એક્વિયસ ડબલ સ્લેશ. કેથોડ ઉપર છે લીડ, તો અહીંયા આવશે Pb+2 એક્વિયસ /Pb સોલિડ. તો આને પ્લસ કરી દો, આને માઇનસ કરી દો. તો આ પ્રમાણે આપણને કોષનું સાંકેતિક નિરૂપણ, કોષના સાંકેતિક નિરૂપણથી ઓક્સિડેશન પ્રક્રિયા, ક્રોમિયમનું રૂપાંતર ક્રોમિયમ આયનમાં છે, તો Cr સોલિડ ઇલેક્ટ્રોન ગુમાવીને Cr+3 આયનમાં રૂપાંતરિત થયો. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા ગુમાવ્યા એણે? 3 ઇલેક્ટ્રોન. સામે Pb+2 આયન 2 ઇલેક્ટ્રોન મેળવીને Pbમાં કન્વર્ટ થાય છે, તો Pb+2 એક્વિયસ +2 ઇલેક્ટ્રોન gives Pb સોલિડ. તો ઉપરના એક્ઝામ્પલ જેવું જ આવ્યું. અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો ફેરફાર બેલેન્સ કરો, તો આને 2 વડે ગુણી નાખો, આને 3 વડે ગુણી નાખો, તો અહીંયા 2 થઈ જશે, અહીંયા 6 થઈ જશે. એ જ પ્રમાણે અહીંયા 6 અને અહીંયા 2 થઈ જાય. ચલો આના ઉપરથી જો ડાયરેક્ટ લખવાનો પ્રયત્ન કરીએ તો ક્યુસીની વેલ્યુ અહીંયા શું મળવી જોઈએ આપણને? QC ઇઝ ઇક્વલ ટુ નિપજોની એનોડના એની સાંદ્રતા એટલે Cr+3 અને વીજભાર તમે અહીંયા બેલેન્સ કરવાનો પ્રયત્ન કરશો ઇલેક્ટ્રોનના ફેરફાર મારફતે, તો અહીંયા 2 વડે ગુણશો તમે, અહીંયા 3 વડે આને ગુણવા પડશે. તો એ પ્રમાણે જો લખવાનો પ્રયત્ન કરીએ તો સમીકરણમાં અહીંયા આવશે આનો સ્ક્વેર અને છેદમાં આવશે Pb+2 આયનની ક્યુબ. ચલો નેટ રિએક્શન લઈ લઈએ આના ઉપરથી. તો રેડોક્સ પ્રક્રિયા 2Cr સોલિડ +3 Pb+2 aqueous will gives 2Cr+3 aqueous +3 Pb સોલિડ થાય. એના ઉપરથી QC તમે લખો, તો QC ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતા, તો Cr+3નો સ્ક્વેર અને પ્રક્રિયકોની સાંદ્રતા તો Pb+2નો ક્યુબ આવી જાય છે એ પ્રમાણે. ચલો તો એ જ રીતે હવે અહીંયા નસ્ટ ઇક્વેશન જો લખીએ તો નસ્ટ ઇક્વેશન આવશે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ -0.059/6 log QCની જગ્યાએ મૂકી દો Cr+3નો સ્ક્વેર અપોન Pb+2 આયનનો ક્યુબ તરીકે આપણને મળી શકે છે. તો આ 5 નંબરનો આન્સર છે. હવે અહીંયા તમે જુઓ અત્યારે કોઈ જગ્યાએ મેં વાયુ વિદ્યુત ધ્રુવ હજુ નથી વાપર્યો. તો હવે નેક્સ્ટ આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ દ્વારા બીજા 5 એક્ઝામ્પલ જોઈએ, બરાબર. ત્યાર પછી બીજો કોઈક વાયુ વિદ્યુત ધ્રુવ વાપરીને ચેક કરીએ. 5 તરી 15 એક્ઝામ્પલ પ્રેક્ટિસ થઈ ગયા, કામ પૂરું થઈ ગયું તમારું આના પરથી. ચલો જોઈએ એના ઉપરથી પણ. તો અહીંયા હવે મારે કશું જ કરવાનું નથી. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ ખાલી ગોઠવીને પોટેન્શિયલના આધારે એનોડ કેથોડને નક્કી કરવાના છે.
પાંચ એક્ઝામ્પલની અંદર તો તમને ધોરણ 11 યાદ આવી ગયું હશે કે ધોરણ 11ની અંદર આવું બધું કરતા હતા આપણે. ધોરણ 11માં જ આવે છે આ બધું. ખાલી ત્યાં નસ્ટ ઇક્વેશન નહોતું, તમે ત્યાં પોટેન્શિયલ પણ ભણેલા છો, EMF સિરીઝનો પોઈન્ટ પણ આપેલો હતો. તો મતલબ બેઝ આખો ત્યાં હતો જ, ખાલી અહીંયા થોડુંક એક્સ્ટ્રા પોઈન્ટ વધારી દીધો છે નસ્ટ ઇક્વેશન બનાવવા માટેનું, નસ્ટ ઇક્વેશન શોધવા માટેનું. ચલો હવે નેક્સ્ટ આપણે અલગ અલગ બીજા પોટેન્શિયલ લખીએ, એમાં હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીને જઈએ. નંબર 6 લઈએ. સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ Cu+2/Cu, બરાબર, જેટલા મને યાદ છે એના ઉપરથી લખાવીને આપણે પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરીએ. ઇઝ ઇક્વલ ટુ +0.34 વોલ્ટ. અને અહીંયા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ લખે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ H+/H2 ઇઝ ઇક્વલ ટુ 0.0 વોલ્ટ છે. ચલો ત્યાર પછી નંબર 7, સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ Zn/Zn+2 ઇઝ ઇક્વલ ટુ +0.76 વોલ્ટ. સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ H+/H2 ઇઝ ઇક્વલ ટુ 0.0 વોલ્ટ. નંબર 8, સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ Al+3/Al ઇઝ ઇક્વલ ટુ -1.66 વોલ્ટ. સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ H2/H+ is equal to 0.0 volt. Number 9, standard potential of CD+2 is equal to +0.40 volt. Standard potential of H2/H+ is equal to 0.00 volt. Number 10, standard potential of Mg+2/Mg is equal to -2.36 volt. Standard potential of H+/H2 is equal to 0.00 volt. ચલો ઇનફ છે આટલા તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ આપ્યો હોય ત્યારે. હવે ધ્યાન એ રાખવાનું, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે જો આપેલો હોય તો સાંકેતિક નિરૂપણ શું લખવાનું? પ્લેટિનમ પહેલો આવે, ત્યાર પછી હાઇડ્રોજન ગેસ. હાઇડ્રોજન ગેસ પ્રમાણી સ્થિતિમાં હોય તો ત્યાં 1 બાર એનું દબાણ દર્શાવવું પડશે. સ્લેશ ત્યાર પછી H+ આયનની સાંદ્રતા, તો H+ આયનની સાંદ્રતા ત્યાં કેટલી બતાવવાની? 1 મોલર. આ એનોડ તરીકે હોય ત્યારે. અને જો કેથોડ તરીકે આપેલો હોય, આખું ઇક્વેશન ઉલટાવી દેવાનું સાંકેતિક નિરૂપણ. તો H+ એક્વિયસ 1 મોલર સ્લેશ H2 ગેસ 1 બાર સ્લેશ પ્લેટિનમ. આ સાંકેતિક નિરૂપણ તમારે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ માટે એનોડ કેથોડમાં યાદ રાખવાનું. ચલો પોઈન્ટ ઉપર જઈએ આપણા. સૌથી પહેલાં આન્સર નંબર 6. આન્સર નંબર 6માં ચલો પહેલો પોટેન્શિયલ ચેક કરીએ. Cu+2નું રૂપાંતર Cu સેલોડમાં મતલબ રિડક્શન પોટેન્શિયલ, H+નું રૂપાંતર H2માં મતલબ એ પણ રિડક્શન પોટેન્શિયલ. બંનેના રિડક્શન પોટેન્શિયલ છે, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે કેથોડ, જેનો ઓછો એનોડ. તો આ બનશે અહીંયા કેથોડ અને આ બની જશે એનોડ. ચલો સાંકેતિક નિરૂપણ, એનોડ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે તો સાંકેતિક નિરૂપણ શું આવશે? Pt/H2 ગેસ 1 બાર સ્લેશ H+ એક્વિયસ 1 મોલર ડબલ સ્લેશ. ત્યાર પછી કોપર, તો કોપર કેથોડ તરીકે છે Cu+2 એક્વિયસ સ્લેશ Cu સોલિડ કેથોડ એનોડ. ચલો અહીંયા પ્રક્રિયાઓ બતાવીએ. એનોડ ઉપરની ઓક્સિડેશન હાફ રિએક્શન અને કેથોડ ઉપરની રિડક્શન હાફ રિએક્શન, અને એના દ્વારા આપણે જે શોધીશું એ કોષ પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા શોધીશું. ચલો બંનેની પ્રક્રિયાઓ લખીએ. અર્ધ પ્રક્રિયા. હવે ધ્યાન રાખવાનું, અર્ધ પ્રક્રિયામાં અહીંયા શું છે? હાઇડ્રોજન વાયુનું રૂપાંતર શેમાં થયું? H+માં. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવીને H+ આયનમાં પરિવર્તિત થાય તો પ્રક્રિયા થશે ઓક્સિડેશન. તો H2 ગેસ ગીવ્સ કેટલા H+ ઉત્પન્ન કરશે? 2, અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી દેશે. હવે કેથોડ ઉપર Cu+2 આયન હાજર છે જે 2 ઇલેક્ટ્રોન મેળવશે અને Cu
સોલિડમાં રૂપાંતરિત થાય. તો 2 ઇલેક્ટ્રોન અહીંયા સમાન છે, કેન્સલ કરી નાખો. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયાનો સરવાળો લઈ લો. તો ડાબી બાજુના પદનો સરવાળો કરશો એટલે H2 ગેસ પ્લસ Cu+2 aqueous will gives 2H plus aqueous પ્લસ Cu સોલિડ બનાવશે. એના ઉપરથી QC લખીએ તો QC ઇઝ ઇક્વલ ટુ, પહેલાં આના ઉપરથી ચેક કરો QC તમે લખશો કઈ રીતે. તો જુઓ H પ્લસ આયન છે, Cu+2 આયન. અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર બેલેન્સ થતો નથી. તો મતલબ તમારે આને કેટલા વડે ગુણશો તો ઇલેક્ટ્રોન ફેરફાર કમ્પ્લીટ થઈ જાય? 2 વડે. 2 વડે ગુણશો એટલે સાંદ્રતાનો સ્ક્વેર થઈ જાય. તો એનોડના આયનની સાંદ્રતા QC બરાબર એનોડના આયનની સાંદ્રતા એટલે H પ્લસની સાંદ્રતાનો સ્ક્વેર અને છેદમાં કેથોડના આયનની સાંદ્રતા એટલે Cu+2 આયન. હવે આના ઉપરથી ચેક કરી જુઓ. આની અંદરથી નિપજની સાંદ્રતા તરીકે H પ્લસ આયન છે, એના 2 મોલ છે તો સ્ક્વેર, અને પ્રક્રિયકની સાંદ્રતામાં Cu+2 આયન ક્લોઝ, તો Cu+2 આયનની સાંદ્રતા થઈ ગયો QC બંનેમાં સેમ. ચલો એના ઉપરથી નસ્ટ ઇક્વેશન લખીએ. તો ધેરફોર નસ્ટ સમીકરણ E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n log QC. ચલો આના ઉપરથી ઇક્વેશન લખીએ તો ધેરફોર E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n. એનની વેલ્યુ અહીંયા તમે કેટલી બતાવી? ઇલેક્ટ્રોનનો ફેરફાર બેલેન્સ કરી નાખ્યો છે. લોગ QCની જગ્યાએ મૂકી દો H પ્લસની સાંદ્રતાનો સ્ક્વેર અપોન Cu+2ની સાંદ્રતા થશે. ચલો તો આ એક ટોપિક આપણો આ રીતનો અહીંયા પૂરો થયો. ત્યાર પછી આન્સર નંબર 7 નંબરના આન્સરને ચેક કરો. ચલો પહેલાં તો બંનેના પોટેન્શિયલ ચેક કરો. પોટેન્શિયલ કયા છે? ઓક્સિડેશન પોટેન્શિયલ છે કે પછી રિડક્શન પોટેન્શિયલ છે, એને આધારે એનોડ કેથોડને નક્કી કરી જુઓ. ચલો તો આની અંદર જુઓ Znનું રૂપાંતર Zn+2માં ઓક્સિડેશન પ્રક્રિયા થઈ તો મતલબ ઓક્સિડેશન પોટેન્શિયલ. H પ્લસનું રૂપાંતર H2 ગેસમાં તો રિડક્શન પ્રક્રિયા થઈ તો એ રિડક્શન પોટેન્શિયલ આવે. તો આને શું કરો? રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરો. આનો રિડક્શન પોટેન્શિયલ લેશો તો પોટેન્શિયલ કેટલો થઈ જશે? -0.76 વોલ્ટ થઈ જાય. આનો -0.76 વોલ્ટ થશે, આનો 0 છે તો આનો પોટેન્શિયલ વધારે છે તો આ કેથોડ તરીકે બનશે, આ એનોડ તરીકે. તો આને મૂકી દઉં છું કેથોડ, આને મૂકી દઉં છું એનોડ. બરાબર, તમારી રીતે અહીંયા કન્વર્ટ કરીને રીતે તમે લખી દેજો. ચલો હવે એના પરથી કોષનું સાંકેતિક નિરૂપણ લખીએ તો એનોડ ઉપર તો પ્રક્રિયા આવશે Zn સોલિડ સ્લેશ Zn+2 એક્વિયસ ડબલ સ્લેશ કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુદ્યુતરું. તો જુઓ પ્રક્રિયાને તમારે સાંકેતિક નિરૂપણ ઉલટાવીને લખવાનું. H પ્લસ એક્વિયસ 1 મોલર સ્લેશ H2 ગેસ 1 બાર સ્લેશ પ્લેટિનમ. બરાબર, આ રીતે કોષનું સાંકેતિક નિરૂપણ. હવે એના ઉપરથી QC લખવાનો પ્રયત્ન કરી જુઓ. ધેરફોર QC ઇઝ ઇક્વલ ટુ એનોડના આયનની સાંદ્રતા ભાગ્યા કેથોડના આયનની સાંદ્રતા. તો અહીંયા +2 છે, અહીંયા +1 છે. ઇલેક્ટ્રોનનો ફેરફાર બેલેન્સ થતો નથી. કેટલા વડે તમે ગુણશો આને? 2 વડે. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર બેલેન્સ થઈ જાય. તો એનોડના આયનની સાંદ્રતા તરીકે Zn+2, કેથોડના આયનની સાંદ્રતા તરીકે H પ્લસનો સ્ક્વેર થશે. ચેક કરો આને. તો રેડોક્સ રિએક્શન બનાવવી પડશે. એનોડની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા આવશે Zn સોલિડ gives Zn+2 aqueous +2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર રિડક્શન H પ્લસમાંથી H2 ગેસમાં કન્વર્ટ થાય. તો અહીંયા H પ્લસ આયન છે અને એ શું કરે છે? એક ઇલેક્ટ્રોન જો મેળવે તો એ 1/2 H2 ગેસમાં પરિવર્તિત થાય. H પ્લસ આયન છે તો એક જ ઇલેક્ટ્રોન મેળવે તો 1/2 H2 ગેસ બનાવે. હવે ઇલેક્ટ્રોનનો ફેરફાર અહીંયા બેલેન્સ નથી તો આને તમારે બેલેન્સ કરવા કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. તો આ પણ 2 વડે ગુણાશે, આને તમે 2 વડે ગુણશો તો 2/2 એટલે 1 થઈ જશે. તો H2 ગેસ બની જશે. ચલો નેટ રિએક્શન લઈ લઈએ. તો નેટ રિએક્શન આવશે Zn સોલિડ +2H પ્લસ aqueous will gives Zn+2 aqueous પ્લસ H2 ગેસ. હવે ધ્યાન એ રાખવાનું, દાખલાની અંદર જો H2 વાયુનું દબાણ આપેલું હોય તો જ તમારે QCમાં એને ઇન્ક્લુડ કરવાનો. દબાણ જો આપેલું ના હોય તો એને ઇન્ક્લુડ કરવાનો નહીં. પ્રમાણિત સ્થિતિ ગણીને એને અચળ ગણી લેવાની સાંદ્રતા.
તો ચલો એ પ્રમાણે જો ક્યુસી લખવાનો પ્રયત્ન કર્યો, ક્યુસી બરાબર નિપજોની સાંદ્રતા, તો નિપજ તરીકે માત્ર Zn+2 આયન સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, પ્રક્રિયકો H+ આયન નીકળો છે તો H+ આયનના સાંદ્રતા 2 થઈ ગઈ, ઘાતાંક 2 મોલ છે એટલે, તો એ પ્રમાણે ક્યુસી મળી ગયું. ક્યુસી ઉપરથી એનું ઇક્વેશન લખીએ તો ધેરફોર નષ્ટ સમીકરણ થશે E cell is equal to E0 cell minus 0.059/2 log concentration of Zn+2 ion upon concentration of H+ ion નો સ્ક્વેર થઈ જશે. ચલો તો આ 7 નંબરનો થઈ ગયો. ત્યાર પછી નંબર 8 નંબરની અંદર પણ તમે જુઓ પોટેન્શિયલ બંનેના ચેક કરો, ઓક્સિડેશન પોટેન્શિયલ છે કે રિડક્શન પોટેન્શિયલ છે. તો પોટેન્શિયલમાં આપેલું છે પહેલો એલ્યુમિનિયમના પોટેન્શિયલમાં તમને દર્શાવ્યો છે ત્યાં કે Al+3 આયનમાંથી Al સોલિડમાં કન્વર્ટ થયું, મતલબ રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. બીજા નંબરમાં હાઇડ્રોજનમાં જુઓ, હાઇડ્રોજન H2 ગેસમાંથી H+માં કન્વર્ટ થયો, મતલબ ત્યાં શું આપ્યું છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે. તો હવે એ પોટેન્શિયલને તમે રિડક્શનમાં કન્વર્ટ કરશો તો 0 જ રહેવાનો છે. તો આનો રિડક્શન પોટેન્શિયલ થશે E0 H+H2 = 0.08. તો એકનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ છે, બીજાનો રિડક્શન પોટેન્શિયલ +0, મતલબ આની વેલ્યુ ઓછી છે, આની વધારે, તો આ કેથોડ તરીકે વર્તશે ને આ એનોડ તરીકે વર્તે. તો ચલો એ પ્રમાણે કોષનું સાંકેતિક નિરૂપણ લખીએ તો એનોડ તરીકે આવશે Al solid / Al+3 aqueous / કેથોડ તરીકે આવશે H+ aqueous 1 molar / H2 gas 1 bar / પ્લેટિનમ. આ પ્લસ થઈ જશે ને આ માઇનસ થઈ જશે. ચલો હવે આના ઉપરથી ડાયરેક્ટ ક્યુસી લખવાનો ટ્રાય કરી જુઓ. ક્યુસી મારે જો લખવું હોય તો ક્યુસી અહીંયા આપણે લખીએ છીએ ક્યુસી = એનોડના આયનની સાંદ્રતા Al+3 ની સાંદ્રતા છેદમાં કેથોડના આયનની સાંદ્રતા, કેથોડ તરીકે કોણ છે H+ આયન. પણ હવે તમે જુઓ અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર, આ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો સામે આ તો એ 3 ઇલેક્ટ્રોન નથી મેળવતો, એક જ મેળવી શકે. તો આને તમારે કેટલા વડે ગુણવા પડશે? 3 વડે ગુણવા પડશે. એટલે મોલર સાંદ્રતાનો ઘાતાંક કેટલો થઈ જશે? 3 થઈ જશે. તો આ ક્યુસી આપણને આ રીતે મળશે. ચલો પ્રક્રિયાઓ લખીએ. ઓક્સિડેશન પ્રક્રિયા એલ્યુમિનિયમ રૂપાંતર Al+3માં Al solid gives Al+3 aqueous +3 ઇલેક્ટ્રોન. રિડક્શન પ્રક્રિયામાં H+ આયન છે, H+ આયન એક ઇલેક્ટ્રોન ખાલી મેળવી શકે છે અને એ એક ઇલેક્ટ્રોન મેળવીને 1/2 H2 ગેસમાં કન્વર્ટ થાય. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર બેલેન્સ નથી, તો આને તમારે બેલેન્સ કરવા 3 વડે ગુણવા પડશે. તો આ 3H+ આયન થઈ જશે, તો આ થઈ જશે 3 ઇલેક્ટ્રોન અને આ કેટલા થઈ જાય 3/2 H2 ગેસ. બંને સરખા થઈ ગયા, કેન્સલ કરી નાખો. તો રેડોક્સ પ્રક્રિયા આવશે Al solid + 3H+ aqueous will gives Al+3 aqueous + 3/2 H2 ગેસ. આ રીતની રિએક્શન આવી. હવે એના ઉપરથી ક્યુસી જુઓ, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ આપેલો હોય પણ દબાણ ના આપ્યું હોય ત્યાં સુધી એને લેવાનો નહીં. તો બાકી કોણ રહ્યો? Al+3 ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો આ સોલિડ છે અચળ, H+ આયન છે એની સાંદ્રતા, મોલર સાંદ્રતા ઘાતાંક થઈ જશે 3. ચલો એના ઉપરથી નષ્ટ ઇક્વેશન લખીએ તો ધેરફોર E cell is equal to E0 cell minus 0.059/3 log concentration of Al+3 upon concentration of H+ નો ક્યુબ થઈ જશે. તો આ રીતે પોઈન્ટ નંબર 8. ચલો ત્યાર પછી મતલબ આ તમારો 8 નંબરનો આન્સર હતો. ત્યાર પછી હવે લઈએ છે આન્સર નંબર 9. તો 9 નંબરમાં શું આવે છે તો એના પોટેન્શિયલ તમે ચેક કરી જુઓ. રિડક્શન પોટેન્શિયલ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ છે એના આધારે ક્યુસી લખવાનું છે, સાંકેતિક નિરૂપણ લખવાનું છે અને છેલ્લે નષ્ટ ઇક્વેશન પણ. ચલો હવે જુઓ, કેડમિયમ ધાતુમાંથી આયનમાં રૂપાંતર, ઓક્સિડેશન પોટેન્શિયલ આવે બરાબર. મેં EMF સિરીઝમાં તમને લખાયેલો છે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.40 છે. તો આ અત્યારે ઓક્સિડેશન પોટેન્શિયલ. હાઇડ્રોજનનું રૂપાંતર હાઇડ્રોજન આયનમાં, તો આ પણ ઓક્સિડેશન પોટેન્શિયલ. તો હવે તમે ડાયરેક્ટ નક્કી કરી શકો બંનેના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો જેનું પોટેન્શિયલ વધારે એનોડ. રિડક્શનમાં શું કરીએ?
જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે રિડક્શન પ્રક્રિયા ક્યાં થાય તો કેથોડ ઉપર, તેને કેથોડ લઈ લઈએ. પણ જ્યારે બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હોય તો વધુમાં વધુ ઓક્સિડેશન પોટેન્શિયલ જેનો હોય એ એનોડ ઉપર જ દર્શાવાય. તો આપણી પાસે આ 0.40 છે, આ 0 છે, તો આ શું થઈ ગયો એનોડ અને આ કેથોડ. ચલો સાંકેતિક નિરૂપણ લઈએ તો સાંકેતિક નિરૂપણ આવશે આનું CD સોલિડ સ્લેશ CD+2 એક્વિયસ ડબલ સ્લેશ હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવ H+ એક્વિયસ 1 મોલર સ્લેશ H2 ગેસ 1 બાર સ્લેશ પ્લેટિનમ. તો આ શું થઈ ગયું કોષનું સાંકેતિક નિરૂપણ. ચલો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, કેડમિયમનું રૂપાંતર કેડમિયમ આયનમાં. CD સોલિડ gives CD+2 aqueous +2 ઇલેક્ટ્રોન. રિડક્શન પ્રક્રિયા H+ માંથી H2 ગેસમાં કન્વર્ટ થાય છે. H+ aqueous પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 H2 ગેસ. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 1, તો બંને બાજુ બેલેન્સ કરવા અને 2 વડે ગુણી નાખો અને 2 વડે ગુણો અને 2 વડે ગુણશો એટલે 2/2 કેન્સલ થઈને 1 થઈ જાય. ચલો હવે આના ઉપરથી ડાયરેક્ટ પહેલાં QC લખી જુઓ ડાયરેક્ટ જ. અહીંયા 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર બેલેન્સ કરવો પડે, તો અહીંયા 2 છે, અહીંયા 1 જ બતાવે, તો અહીંયા કેટલા ગુણવા પડશે 2. તો જો એ પ્રમાણે તમે QC લખશો આનો. ધેરફોર QC ઇઝ ઇક્વલ ટુ એનોડના આયનની સાંદ્રતા. એનોડના આયનની સાંદ્રતા એટલે CD+2 આયનની સાંદ્રતા. કેથોડના આયનની સાંદ્રતા એટલે H+ આયનની સાંદ્રતા, પણ તમે 2 વડે એના મોલર સાંદ્રતાને ગુણી નાખેલી છે એટલે સ્ક્વેર થઈ જશે. ચલો નેટ રિએક્શન લઈએ અહીંયાથી રેડોક્સ પ્રક્રિયા. તો રેડોક્સ પ્રક્રિયા આવશે CD સોલિડ +2 H+ aqueous will gives CD+2 aqueous plus H2 ગેસ. તો જુઓ આના ઉપરથી નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ તરીકે CD+2, પ્રક્રિયક તરીકે H+ આયનની સાંદ્રતાનો સ્ક્વેર. નસ્ટ ઇક્વેશન. ધેરફોર E cell is equal to E0 cell minus 0.059 upon ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે અને અહીંયા આવશે log કોન્સન્ટ્રેશન ઓફ CD+2 અપોન કોન્સન્ટ્રેશન ઓફ H+ની સાંદ્રતાનો સ્ક્વેર. હવે અમુક વાર કદાચ એવું બની જાય કે ઇક્વેશન અહીંયા લખું ત્યારે કદાચ પોસિબલ છે કે એની વેલ્યુ ના લખું, તો તમારે વિચારવાનું નહીં એટલું બધું કે અહીંયા કોઈ મિસ્ટેક કરું છું. તમારે રિએક્શન ચેક કરીને રિએક્શન ઉપરથી એની વેલ્યુ ત્યાં એટલી હોઈ શકે છે એને સ્વીકારીને તમારી રીતે નોટ્સમાં લખી દેવાની છે. ચલો ત્યાર પછી આન્સર નંબર 10 ચેક કરીએ. ટોપિક છે એકદમ ઇઝી ટોપિક છે. ઘણાને મજા પણ આવતી હશે, ઘણાને કંટાળો પણ આવતો હશે. કંટાળો કોને આવે? જેને એવું લાગે છે કે આવડી ગયું છે એને કંટાળો આવે. મજા કોને આવડે? જેને નથી ખબર પડીને હવે ધીમે ધીમે સમજ પડવા માંડી છે એને મજા આવે. મારા જેવાને તો મજા આવે છે, કારણ કે મારા માટે તો આ બધી વસ્તુ કેવી છે, તમને ભણાવવાની છે એટલે મારે ગમે તેવો ટોપિક અઘરો હોય એને સરળ બનાવીને સમજાવવો જરૂરી છે. ચલો ત્યાર પછી 10 નંબર જુઓ. આન્સર નંબર 10. આન્સર નંબર 10માં મેગ્નેશિયમનું રૂપાંતર Mg સોલિડમાં રિડક્શન પ્રક્રિયા આપી તો રિડક્શન પોટેન્શિયલ. H+નું રૂપાંતર H2માં તો આ પણ રિડક્શન પ્રક્રિયા રિડક્શન પોટેન્શિયલ. બંનેના રિડક્શન પોટેન્શિયલમાં જેનો પોટેન્શિયલ વધારે કેથોડ, તો હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવ કેથોડ અને મેગ્નેશિયમ વાયુ વિદ્યુતધ્રુવ એનોડ બનશે. કોષનું સાંકેતિક નિરૂપણ. મેગ્નેશિયમ અહીંયા એનોડ ઉપર છે તો Mg સોલિડ સ્લેશ Mg+2 aqueous ડબલ સ્લેશ H+ aqueous 1 મોલર સ્લેશ H2 ગેસ 1 બાર સ્લેશ પ્લેટિનમ થશે. તો એનોડ અને કેથોડ થઈ જાય. ચલો હવે આના ઉપરથી QC ડાયરેક્ટ વિચારી જુઓ. અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર આ 2 ગુમાવે છે તો સામે આ 2 ઇલેક્ટ્રોન મેળવતો હોવો જોઈએ, તો તમારે આને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે ગુણવા પડશે. તો QC શું થશે? એનોડના આયનની સાંદ્રતા ભાગ્યા કેથોડના આયનની સાંદ્રતાનો સ્ક્વેર થઈ જાય. તો QC ડાયરેક્ટ અહીંયા પહેલાં લખી નાખીએ છીએ. QC ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ Mg+2 અપોન કોન્સન્ટ્રેશન ઓફ H+ની સાંદ્રતાનો સ્ક્વેર થઈ જશે. ચલો પ્રક્રિયાઓ લખીએ. ઓક્સિડેશન પ્રક્રિયા મેગ્નેશિયમ રૂપાંતર મેગ્નેશિયમ આયનમાં. Mg solid gives Mg+2 aqueous +2 ઇલેક્ટ્રોન. સામે H+ આયન છે. H+ આયન 1 ઇલેક્ટ્રોન મેળવે. આપણે 2 ઇલેક્ટ્રોન અહીંયાથી આપી જ દઈએ પહેલાંથી, તો 2 મોલ H+ આયનની જરૂર પડશે. તો એ હાઇડ્રોજન ગેસમાં કન્વર્ટ થઈ જાય. નેટ રિએક્શન લઈ લઈએ. Mg સોલિડ
+2 H plus aqueous will gives Mg +2 aqueous plus H2 ગેસ. હવે આના ઉપરથી QC ચેક કરી લો કે સાચો છે કે ખોટો. નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા, નિપજની સાંદ્રતા એટલે Mg+2, પ્રક્રિયકની સાંદ્રતા H પ્લસ આયની સાંદ્રતાનો સ્ક્વેર. થઈ ગયું ઇક્વેશન કમ્પ્લીટ QC. ચલો તો નર્સ સમીકરણ લખીએ. E cell is equal to E0 cell minus 0.059/2 log concentration of Mg+2 ion upon concentration of H plus હોલ સ્ક્વેર થઈ જશે. તો આ શું થઈ ગયું? હાઇડ્રોજન વાયુવિદ્યુત ધ્રુવ જ્યારે તમને આપેલો હોય અને જ્યારે એનું નસ્ટ ઇક્વેશન લખો હોય તમે આ રીતે લખી શકો છો. હવે આમાં ચેન્જ કરીએ. હજુ હેલોજન વાયુવિદ્યુત ધ્રુવ લઈએ. મજા હવે આવશે, ધ્યાનથી સમજતા જજો. બરાબર, જો ચૂકી ગયા સમજવામાં તો ઘણું બધું તમે ગુમાવી દેશો આમાં. અને એટલા માટે જો 10-10માં ફર્સ્ટ સ્ટેપથી માંડીને લાસ્ટ એન્ડ સ્ટેપ સુધી લખતો રહ્યો છું. ઘણા એવું વિચારતા હશે કે સર તમે લખતા રહે, અડધું તો ભૂસતા નથી, અડધું તેમને એટલે પણ વારે ઘડી બધું ભૂસવાનું થાય. એના કરતાં બેટર છે કે જે કોમન જ છે બધામાં એને એઝ ઇટ ઇઝ જ રહેવા દો. જે ચેન્જ કરવાનું છે એને ભૂસી નાખો. તમારે નોટમાં એવું નથી કરવાનું, એકનું એક પેન્સિલથી લખીને એકનું એક જ બધું ચેન્જ કરતા જવાનું. બરાબર, ચલો સમજતા જઈએ. હવે હેલોજન વાયુવિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીએ. હેલોજન વાયુવિદ્યુત ધ્રુવ હોય ત્યારે આ તમારો ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. કેમ એને પણ સમજીએ આપણે. અને મોટાભાગે પરીક્ષાની અંદર જ્યારે GNETની એક્ઝામ હોય અથવા તો પછી ગુજકેટની પરીક્ષા હોય અથવા તમારી બોર્ડની એક્ઝામ જ્યારે સેમિસ્ટરમાં લેવાતી હતી, હેલોજન વાયુવિદ્યુત ધ્રુવના ટોપિકમાંથી ક્વેશ્ચન આવેલા છે. તો આપણા માટે એ વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે અત્યાર સુધી તમારું જે લોજિક છે એ લોજિક તમારે અહીંયા યુઝ કરવાનું છે અને ચેક કરવાનું કે QC તમારો સાચો પડે છે કે ખોટો. તો જુઓ ક્યાં તમે ભૂલ કરશો. હવે સમજતા જઈએ. 11 નંબર. ચલો 11 નંબરમાં અહીંયા લઉં છું પોટેન્શિયલ ઓફ Cl2/Cl minus is equal to 1.30 volt અને પોટેન્શિયલ ઓફ Cu+2/Cu is equal to 0.34 વોલ્ટ. પહેલાં આ એક્ઝામ્પલને સમજાવજો. આના પરથી સમજીએ પછી બીજા એક્ઝામ્પલ જોઈએ. અથવા તો પહેલાં અહીંયાથી ચાલો વાંધો નહીં, પહેલાં લખી જ નાખું છું. અહીંયા નંબર 12 સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ Cl2/Cl minus is equal to 1.30 volt. Standard potential of Al+3/Al is equal to minus 1.66 volt. 13 number standard potential of Au+3/Au is equal to 1.40 volt. Standard potential of Cl2/Cl minus is equal to 1.30 volt. Number 14 standard potential of Al/Al+3 is equal to plus 1.66 volt. Standard potential of Cl minus/Cl2 is equal to minus 1.30 volt. Number 15 standard potential of Mg+2/Mg is equal to minus 2.36 volt. Standard potential of Br2/Br is equal to 1.09 વોલ્ટ. બરાબર, આવા બીજા 5 એક્ઝામ્પલ છે. આ 5 એક્ઝામ્પલ આટલા ક્લિયર થઈ ગયા, તમારું કામ આનું પૂરું થઈ જાય. ચલો સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આની અંદર વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે મેં હેલોજન વાપર્યા છે. ક્લોરિન અને બ્રોમિન છેલ્લામાં મેં ગોઠવ્યો છે. બરાબર, તો વાયુ વિદ્યુત ધ્રુવ હવે આપેલા છે. તો વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીને આપણે આમાં સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો ત્યાં સુધી પહેલાં તો તમે પોટેન્શિયલ જે મેં લખ્યા છે હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવના એ બધાના સાચા છે કે નહીં ખાલી એકવાર ચેક કરી જુઓ કે ઓકે છે કે નહીં. ચલો કોઈ ભૂલ મળી હવે આની અંદર
ચેક કરશો તો ક્લોરીનથી જ ભૂલ મળી જશે તમને. ક્લોરીનનો પોટેન્શિયલ કેટલો છે? 1.36 વોટ છે. તો આપણે આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે પોટેન્શિયલના મૂલ્યમાં જો પ્રોબ્લેમ હોય તો એને સુધારવાનો આપણે પ્રયત્ન કરો. અહીંયા છે Cl2 Cl માઇનસ 1.36 Cl માઇનસ Cl2 1.36 બાકીના બધા ઓકે છે. ક્લિયર? ચલો આ પોટેન્શિયલ આપણી પાસે મળી ગયા. હવે આના પરથી પહેલો એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં તો તમે જુઓ ક્લોરીન વાયુનું રૂપાંતર Cl માઇનસ આયનમાં થયું તો ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે છે કે ગુમાવે કહી શકાય? ક્લોરીન તટસ્થ હતો ઇલેક્ટ્રોન મેળવ્યો તો એ માઇનસ થઈ ગયો, મતલબ પ્રક્રિયા કઈ થઈ? રિડક્શન. તો આ રિડક્શન પોટેન્શિયલ આપ્યો. કોપર આયનમાંથી કોપરમાં તો મતલબ આ પણ રિડક્શન પ્રક્રિયા આપી. તો બંનેના રિડક્શન પોટેન્શિયલ જ આપેલા છે. બંનેના રિડક્શન પોટેન્શિયલ હોય તો જેનો પોટેન્શિયલ વધારે કેથોડ. તો આમાં જુઓ આ કેથોડ તરીકે વર્તશે અને આ એનોડ તરીકે વર્તશે. તો કોષનું સાંકેતિક નિરૂપણ શું આવે? આન્સર નંબર 11. ચલો કોષનું સાંકેતિક નિરૂપણ લઈએ. એનોડ તરીકે કોપર છે તો કોપર ધાતુનું રૂપાંતર કોપર આયનમાં થાય તો /Cu+2 aqueous ડબલ સ્લેશ. હવે અહીંયા હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવને આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ તરીકે નથી ગણતા મોટા ભાગે. તો માની લો કે એ પ્રમાણિત નથી એમ કરીને જઈએ તો તમારે 1 મોલર 1 બાર કોઈ લખવાની જરૂર નથી. ચલો એ પ્રમાણે જઈએ. હવે કેથોડ ઉપર મારે લખો છો તો પહેલાં આયન આવવો જોઈએ અહીંયા, બરાબર? તો અહીંયા આવશે Cl માઇનસ aqueous અને કદાચ માની લો કે ભૂલથી કોઈ 1 મોલર લખી નાખ્યું, કોઈ ચિંતા નહીં કરવાની. /Cl2 ગેસ અને અહીંયા આવશે પ્લેટિનમ, કારણ કે વાયુ વિદ્યુત ધ્રુવ છે એટલે પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ત્યાં વપરાશે. ચલો ત્યાર પછી હવે એનોડની ઓક્સિડેશન હાફ રિએક્શન, કેથોડની રિડક્શન હાફ રિએક્શન. તો પ્રક્રિયા અહીંયા લખીએ. એનોડ માટે ઓક્સિડેશન Cuનું રૂપાંતર Cu+2 આયનમાં થાય છે. ચલો આ રિએક્શન પતાવું એના પહેલાં QC તમારી રીતે જે મેથડ તમે અત્યાર સુધી જાણો છો એને લખવાનો પ્રયત્ન કરીજો. શું આવી શકે QC બરાબર આપણે અત્યાર સુધી શું લખતા હતા? QC ઇઝ ઇક્વલ ટુ એનોડના આયનની સાંદ્રતા એટલે કે Cu+2, કેથોડના આયનની સાંદ્રતા છેદમાં આવશે, પણ અહીંયા 2 નથી. જુઓ આ ઇલેક્ટ્રોન 2 ગુમાવો તો સામે 2 ઇલેક્ટ્રોન ક્લોરીનને મળતા હોવા જોઈએ. તમારે અહીંયા કેટલા વડે ગુણવા પડશે? આને 2 વડે. તો આટલું તો કન્ફર્મ થઈ ગયું. હવે ઇલેક્ટ્રોનનો ફેરફાર વીજભાર બેલેન્સ નથી કરતા, ધ્યાન રાખજો. હજુ પણ ઘણા એવું વિચારશે કે અહીંયા +2 છે સર, અહીંયા -2 ના થાય તો વીજભારે બેલેન્સ કરે તો ના, એ નહીં. આ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે તો સામે ક્લોરીન 2 ઇલેક્ટ્રોન મેળવશે અને એ ઇલેક્ટ્રોનનો ફેરફાર આપણે બેલેન્સ કરીએ છીએ સહગુણક લખીને. હવે એ પ્રમાણે જો લખવા જઈએ આપણી જે મેથડ છે એ મુજબ એનોડના આયનની સાંદ્રતા ભાગે કેથોડની આયનની સાંદ્રતા, તો કેથોડનો આયન તરીકે Cl માઇનસ એનો સ્ક્વેર. QC આ રીતનો હોવો જોઈએ અને તમે જ્યારે MCQ સોલ્વ કરશો અને આ રીતે લખશો ને ડેફિનેટલી જવાબ તમારો રોંગ જ આવશે. ચેક કરીએ. જુઓ રેડોક્સ રિએક્શન, અહીંયા ક્લોરીન શું કરશે? હવે રિડક્શન પ્રક્રિયા બતાવવાની છે, કેથોડ ઉપરની રિડક્શન પ્રક્રિયા. હવે ધ્યાનથી સમજજો. અત્યાર સુધી તો આપણે બધે પ્લસ આપેલો હતો એટલે રિડક્શન પ્લસમાં થઈ ગયું. અહીંયા Cl માઇનસ અને અહીંયા Cl2 છે તો ઇલેક્ટ્રોન મેળવે કોણ? Cl માઇનસ મેળવે કે Cl2? તમે એવું વિચારશો કે Cl માઇનસ ઇલેક્ટ્રોન મેળવે તો ના, એની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન મેળવે ને એ તો ઉપરથી ઇલેક્ટ્રોન ગુમાવતો. હવે ઇલેક્ટ્રોન કોણ મેળવશે? અહીંયા કેથોડ ઉપર Cl2 ગેસ. તો Cl2 ગેસ કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 2 ઇલેક્ટ્રોન, બરાબર. આની પ્રક્રિયા પહેલાં કમ્પ્લીટ કરીએ. Cu સોલિડ ગીવ Cu+2 ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને એ ઇલેક્ટ્રોન Cl2 ગેસ મેળવે છે અને 2 Cl માઇનસ આયનમાં કન્વર્ટ થઈ જાય. એને નેટ રિએક્શન લઈ લો તો જો રેડોક્સ પ્રક્રિયા તમે લખવાનો પ્રયત્ન કરશો તો ઇલેક્ટ્રોન કેન્સલ કરી દો. Cu સોલિડ પ્લસ Cl2 ગેસ વિલ ગીવ્સ Cu+2 aqueous પ્લસ 2 Cl માઇનસ aqueous. આના ઉપરથી તમારો QC સાચો છે કે ખોટો ચેક કરી જુઓ. ખ્યાલ આવ્યો? રેડોક્સ પ્રક્રિયા પરથી જ QC લખાતો હોય છે. આ તો આપણે મેથડ બતાવી છે, શોર્ટ ટ્રીક મેથડ, પણ હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ આવે એટલે રોંગ પડે છે ત્યાં. આ ધ્યાન રાખવું જરૂરી છે. દરેક જગ્યાએ ઊંધું ગાળીને QC લખી નાખવાના નહીં. તો જુઓ નિપજની સાંદ્રતા તમે લખશો તો નિપજની સાંદ્રતા તરીકે બંને આયનો છે તો અંશમાં બંને આયનો આવશે. તો આના ઉપરથી જો QC લખીએ તો QC ઇઝ ઇક્વલ ટુ concentration of Cu+2 ion into concentration of
Cl માઇનસનો સ્ક્વેર છેદમાં શું આવશે બંને પ્રમાણિત સ્વરૂપ તો છેદ 1 થઈ જશે તો ખાલી QC શું આવશે QC ખાલી આવશે Cu પ્લસ 2 ઇન્ટુ Cl માઇનસની સાંદ્રતાનો સ્ક્વેર આવશે મતલબ આપણો જે QC શરૂઆતમાં આ રીતે લખતા હતા એ રોંગ પડી ગયો ત્યાં ચલો હવે એના ઉપરથી નસ્ટ ઇક્વેશન લખીએ તો ધેરફોર E cell is equal to E0 cell minus 0.059 upon 2 log concentration of Cu plus 2 into concentration of Cl minus નો સ્ક્વેર તરીકે આનો જવાબ આવશે તો આપણી પાસે આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારે આ ધ્યાન રાખવા પડશે હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ હોય ત્યારે કોઈ દિવસ QC ને ડાયરેક્ટ નહીં લખવાનો રેડોક્સ પ્રક્રિયા લખો પછી જ જાઓ બરાબર હજુ એક બે એક્ઝામ્પલ કહું પછી તમને આગળ સમજાવું કે મેથડમાં અહીંયા શું કહેવા માંગ્યું છે આની અંદર ચેન્જ કયો આવ્યો કઈ રીતે તમે આને યાદ રાખી શકો છો ચલો ત્યાર પછી 12 નંબર પોઈન્ટ નંબર 12 નંબરની અંદર હવે જુઓ ક્લોરીન વાયુ ઇલેક્ટ્રોન મેળવે છે Cl માઇનસમાં Al પ્લસ 3 આયન ઇલેક્ટ્રોન મેળવે છે એલ્યુમિનિયમ ધાતુમાં બંનેના રિડક્શન પોટેન્શિયલ તો આનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે આનો રિડક્શન પોટેન્શિયલ ઓછો તો આને કેથોડ ઉપર લઈ જાઓ આને એનોડ ઉપર લઈ જાઓ ચલો કોષનું સાંકેતિક નિરૂપણ થશે એ મુજબ Al solid slash Al plus 3 aqueous double slash અહીંયા આવશે Cl minus aqueous slash Cl2 ગેસ અને અહીંયા આવશે પ્લેટિનમ ચલો આના ઉપરથી હવે QC લખવાનો પ્રયત્ન કરીએ તો તમે પેલી મેથડ વાપરશો તો QC શું આવશે એનોડના એની સાંદ્રતા ભાગ્યા કેથોડના એની સાંદ્રતા પણ અહીંયા વીજભાર તરીકે 3 ઇલેક્ટ્રોન ગુમાવતો સામે આ 3 ઇલેક્ટ્રોન મેળવતો હોવો જોઈએ તો એ રીતે જો QC લખવાનો પ્રયત્ન કરશો તો QC તમે કદાચ આ રીતે બતાવી શકશો Al પ્લસ 3 અપોન Cl માઇનસનો ક્યુબ તમે બતાવવાનો પ્રયત્ન કરશો પણ એકચ્યુઅલી આપણો QC શું આવશે તો એ પહેલાંથી અહીંયા હું લખી દઉં છું QC ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ Al પ્લસ 3 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ Cl માઇનસનો ક્યુબ આવશે તમારી એક્ઝામમાં પૂછાયેલો આ ક્વેશ્ચન છે ચેક કરીએ સાચું છે કે ખોટું તો જુઓ ઓક્સિડેશન પ્રક્રિયા એલ્યુમિનિયમ આયનમાં Al solid gives Al plus 3 aqueous plus 3 electron ચલો સામે ઇલેક્ટ્રોન કોણ મેળવે Cl2 મેળવશે તો Cl2 તો કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકે છે ખાલી 2 ઇલેક્ટ્રોન મેળવી શકે તો 2 ઇલેક્ટ્રોન એને પહેલાં આપી દો અને 2Cl માઇનસમાં પહેલેથી એને કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરી જુઓ બરાબર એક આ રીતે આપણે મેથડને યુઝ કરી શકીએ છીએ પણ ધારી લો કે આપણે ઉપરથી જે 3 ઇલેક્ટ્રોન આવ્યા એ ઇલેક્ટ્રોન આપવા છે તો શું કરવાનું ઇલેક્ટ્રોન જે 3 આવે છે એ 3 મારે જો ઇલેક્ટ્રોન આપવા હોય તો અહીંયા ક્લોરીન કેટલા હોવા જોઈએ 3 હોવા જરૂરી છે તો આને શું કરી નાખો 3/2 કરી નાખો ચેક કરો તમારી જાતે હવે 3/2 મારે કરવો હોય તો હું કરી શકું 3/2 એટલે 3 દુના 6 ભાગ્યા 2 એટલે 3 થઈ ગયા તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન તમે આપી શકો પછી 3 તો અહીંયા શું થઈ જશે આ ટોટલ 3/2 છે એટલે 3/2 3 ક્લોરીન હતા જો 3 ક્લોરીન ગણો તો ટોટલ ક્લોરીન પરમાણુ કેટલા થયા 6 ભાગ્યા 2 કરે એટલે 3 થઈ ગયા તો અહીંયા કેટલા થઈ જશે 3Cl માઇનસ થઈ જાય અથવા કોઈ એવું કે સર અમારે એવી રીતે નથી કરવું પોઈન્ટમાં અમે આ રીતે લખીએ તમે કીધું એ મુજબ કે આ 2 ઇલેક્ટ્રોન મેળવે છે તો આને હું 2 ઇલેક્ટ્રોન આપી દઉં આને 2Cl માઇનસ કરી દઉં આને 2 વડે ગુણી નાખું આને 3 વડે ગુણી નાખું તો ના ચાલે તો પણ ચાલી જાય છે બરાબર MCQ હોય ત્યારે ધ્યાન રાખવાનું દાખલા હશે દાખલાને તમે બેમાંથી કોઈ પણ મેથડથી તમે જઈ શકો છો તો અત્યારે જે MCQ મુજબ પ્રશ્ન પૂછાય છે એની રીતે હું અહીંયા તમને કહેવા માગું છું કે અહીંયા જે 3 ઇલેક્ટ્રોન આપ્યા છે એ જ 3 ઇલેક્ટ્રોન તમારે આને આપવાના છે તો 3 ઇલેક્ટ્રોન જો તમારે આને આપવા હોય તો આને તમારે 3/2 કરીને જવું પડશે તો 3 દુના 6 ભાગ્યા 2 કરશો એટલે 3 ઇલેક્ટ્રોન થઈ ગયા 3Cl માઇનસ થઈ ગયા જે મુજબ મારે QC ની મેં વેલ્યુ લખી આવશે તમે જુઓ હવે ચેક કરી જુઓ Al solid plus 3/2 Cl2 gas will gives અહીંયા આપણે લખવાનો છે gaseous will gives Al plus 3 aqueous plus 3Cl minus aqueous તો એના ઉપરથી QC જુઓ આપણો આ તમે જે લખ્યો વિચારીને રોંગ પડ્યો ત્યાં પણ તો આની અંદર તમે જુઓ ધ્યાનથી અહીંયા શું દર્શાવે છે આપણે અત્યાર સુધી શું કરતા હતા હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ ના હોય ત્યાં સુધી
એનોડ નાની સાંદ્રતાને અંશમાં, કેથોડ નાની સાંદ્રતાને છેદમાં. પણ હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ જ્યારે આપેલો હોય અને હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ જો એનોડ ઉપર આપેલો હોય તો આપણે શું કહીએ છીએ, એનોડ નાની સાંદ્રતા અંશમાં આવી જોઈએ. એના કરતાં ઉલટું કરી નાખો. જો હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ ઉપર આપેલો હોય તો બંને વિદ્યુત ધ્રુવોના આયનોને છેદમાં લઈ જાઓ. અને જો હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ કેથોડ ઉપર આપેલો હોય તો કેથોડ માટે આપણે છેદમાં લખીએ છીએ સાંદ્રતા, તો અહીંયા ઉલટાવી નાખવાનું, બંને આયનોની સાંદ્રતાને અંશમાં લખી દો. આ મેથડ કમ્પ્લીટ થઈ ગઈ, ક્લિયર? ઓકે, ચલો ત્યાર પછી હવે અહીંયાથી લખીએ નસ્ટ ઇક્વેશન શું આવે છે. તો ધેરફોર E cell is equal to E0 cell minus 0.059/3 આ 6 બેમાંથી કોઈ પણ તમે લખી શકો છો. log concentration of Al plus 3 into concentration of Cl minus નો ક્યુબ તરીકે આન્સર આવશે. ચલો ત્યાર પછીનો આન્સરમાં ચેક કરીએ. એટલે આની અંદર નોંધ તમારે લખી રાખજો, યાદ રાખવી હોય તો. બાકી હું માનું છું ત્યાં સુધી યાદ રાખવા કરતાં રેડોક્સ પ્રક્રિયા બનાવીને જ આન્સર ઉપર જવાનો પ્રયત્ન કરજો, નહીંતર હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવમાં ભૂલ થવાની શક્યતા 100% હું માનું છું. અમારાથી જો ભૂલ થઈ જતી હોય તો તમારાથી પણ ભૂલ પૂરેપૂરી થઈ શકે છે. બાકી નોંધ લખ્યું હોય તો તમે નોંધ લખી દેજો. જો હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ ઉપર આપેલો હોય તો ક્યુસીના મૂલ્યમાં બંને વિદ્યુત ધ્રુવના આયનોની સાંદ્રતા છેદમાં લખી દેવાની, મતલબ 1 બંને આયનોની સાંદ્રતા. અને જો હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ કેથોડ ઉપર આપેલો હોય તો બંને વિદ્યુત ધ્રુવોના આયનોની સાંદ્રતા અંશમાં લખી દેવાની છે અને છેદ 1 કરી દેવાનો. ક્લિયર? ચલો ત્યાર પછીના નેક્સ્ટ ઉપર જઈએ. નંબર 13, આન્સર નંબર 13. આન્સર નંબર 13માં એક આ પણ પૂછાયેલો છે, એક આ ક્વેશ્ચન પૂછાયેલો છે, પછી એક છેલ્લે મેં લખ્યું આ પૂછાયેલા 3 ક્વેશ્ચન. ચલો આની અંદર Au+3 Auમાં રૂપાંતર થયું રિડક્શન પ્રક્રિયા. ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવીને Cl- માં રૂપાંતર થયું રિડક્શન પ્રક્રિયા. તો બંનેના રિડક્શન પોટેન્શિયલ, આનો પોટેન્શિયલ વધારે છે તો આ કેથોડ તરીકે લેલા, આનો પોટેન્શિયલ ઓછો છે તો આને એનોડ તરીકે. બરાબર, ચલો આની અંદર ચેક કરીએ તો સાંકેતિક નિરૂપણ થશે. હવે આ એનોડ ઉપર આવ્યો છે, એનોડ ઉપર હોય તો પ્લેટિનમ પહેલો આવવો જોઈએ. તો અહીંયા શું લખશું, PT/Cl2 ગેસ /Cl માઇનસ એક્વિયસ. ક્લિયર? ચલો ત્યાર પછી કેથોડ, કેથોડ ઉપર Au+3 એક્વિયસ /Au સોલિડ પ્લસ માઇનસ. ચલો QC હવે તમે લખી શકશો ડાયરેક્ટ આના ઉપરથી. નોંધ લખાઈ એ મુજબ શું કીધું, જો હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે હોય તો આપણે એનોડને અંશમાં લખતા તેની જગ્યાએ બંને આયનો છેદમાં લખી દો. બંને આયનોને જો હું છેદમાં લખી દો તો ડાયરેક્ટ QC અહીંયા પહેલાં જ લખી દો. બંને આયન છેદમાં એટલે અંશમાં 1 કરી દો. તો એક આયન છે Cl- બીજો છે Al+3. તો પોઝિટિવ આયન પહેલાં લખવાનો તો Au+3ની સાંદ્રતા આવશે. હવે અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર બેલેન્સ નથી. જુઓ અહીંયા 1 છે, અહીંયા 3 છે, વીજભારને ઇગ્નોર કરો. અહીંયા 1 છે, અહીંયા 3 છે, તો આને કેટલા વડે ગુણવા પડશે તમારે? 3 વડે. તો Cl- નો શું થઈ જશે? ક્યુબ. આ આપણો QC આવ્યો, પરફેક્ટ આન્સર આવશે આના પરથી. ચલો ચેક કરીએ આના આધારે. ઓક્સિડેશન પ્રક્રિયા, હવે ઓક્સિડેશન કોનું થશે? Cl2નું થાય કે Cl- નું? હવે એ ધ્યાન રાખવાનું. Cl2 ઇલેક્ટ્રોન ગુમાવે કે Cl- ઇલેક્ટ્રોન ગુમાવે? Cl2 તો સ્ટેબલ છે, Cl- અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવશે અને Cl- ઇલેક્ટ્રોન ગુમાવીને શું કરશે? Cl2માં કન્વર્ટ થાય. ચલો તો અહીંયાથી આપણે પ્રક્રિયાને બતાવવાનો પ્રયત્ન કરીએ તો Cl- એક્વિયસ એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને 1/2 Cl2 ગેસમાં કન્વર્ટ થાય. ત્યાર પછી કેથોડ ઉપર Au+3 Auમાં રૂપાંતર થશે. તો અહીંયા Au+3 આયન 3 ઇલેક્ટ્રોન મેળવશે અને Au સોલિડમાં કન્વર્ટ થાય. હવે ઇલેક્ટ્રોનનો ફેરફાર બેલેન્સ નથી. જુઓ અહીંયા 3 છે, અહીંયા 1 છે, તો આને કેટલા વડે ગુણી નાખો? 3 વડે. આને કેટલા વડે ગુણી નાખો? 3 વડે. તો અહીંયા શું થઈ જાય? 3/2 Cl2. થઈ ગયું પ્રક્રિયા બેલેન્સ. ચલો નેટ રિએક્શન લઈ લો તો 3Cl- aqueous plus Au+3 aqueous will gives Au solid plus 3/2 Cl2 ગેસ. અને આ ઇક્વેશન ઉપરથી તમારો QC મળે છે. જુઓ નિપજો બંને આપેલી છે પ્રમાણિત સ્થિતિ તો 1 થઈ જશે સોલિડ અને ગેસિયસ, અને છેદમાં પ્રક્રિયકો Cl- નો ક્યુબ આવશે ને Au+3ની સાંદ્રતા. થઈ ગયો કમ્પ્લીટ. ચલો ઓકે, આવડી ગયું, ખુશ થઈ જાઓ. E cell is equal to E0 cell minus 0.059/3
3 log 1 upon concentration of AU plus 3 into concentration of Cl minus નો ક્યુબ તરીકે આન્સર આવે છે. બરાબર, તો આ રીતે આપણી પાસે આ એક ક્વેશ્ચન આવ્યો. ચલો ત્યાર પછી બીજો એક અહીંયા આપેલો છે, એને ચેક કરીએ. નંબર 14. સેમ જો હશે તો હું છોડી દઈશ, સ્કીપ કરી દઈશ, ઘણું નહીં, તમારે તમારી જાતે એને પ્રેક્ટિસ કરી લેવાનું હોય. બરાબર, અને જો મેથડમાં ચેન્જ આવતો હશે તો ગણી લઈશું. લગભગ તો કોઈ ચેન્જ આવે નહીં, અને હવે તો મેથડ આવડી જવી જોઈએ. ખુશ થઈ જાવ, હવે તો આવડી ગયું છે આપણને નસ્ટ ઇક્વેશન બનાવતા, પણ હજુ દાખલા બાકી છે. બરાબર, દાખલા આવશે ત્યારે ખબર પડશે કે કઈ રીતે આ બધી મેથડ આવે છે. ચલો ત્યાં પહેલાં તો આની અંદર આપણે સમજીએ. પોઈન્ટની અંદર જુઓ, એલ્યુમિનિયમનું રૂપાંતર Al+3માં છે. ઓક્સિડેશન પ્રક્રિયા આપી છે, તો આ ઓક્સિડેશન પોટેન્શિયલ. તો ચલો એનો રિડક્શન પોટેન્શિયલ જો મારે લખવું હોય તો શું લખાશે? E0 Al+3 /Al is equal to -1.66 વોલ્ટ થશે. જ્યારે આ Cl માઇનસમાંથી Cl2માં કન્વર્ટ થયો, તો આ ઓક્સિડેશન પ્રક્રિયા આપી, તો આનો રિડક્શન પોટેન્શિયલ લખશો તો Cl2 Cl -1.36 વોલ્ટ. બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલ છે. પહેલાં બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો જેનો પોટેન્શિયલ વધારે એનોડ તરીકે લો. તો જુઓ, આ પ્લસ છે, આ માઇનસ છે, તો આ શું બની જશે? એનોડ. અને આ શું બની જાય? કેથોડ. એઝ ઇટ ઇઝ તમારી પાસે અહીંયા ચેન્જ થાય છે. શું જુઓ? એનોડ અને આ કેથોડ. તો આપણી પાસે ઉપર હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ કેથોડ ઉપર આપેલા હતા. આ જ ક્વેશ્ચન છે. જુઓ, કોઈ ચેન્જ નથી. અહીંયા Cl, અહીંયા એલ્યુમિનિયમ, અહીંયા એલ્યુમિનિયમ, અહીંયા Cl. કોઈ ચેન્જ નથી કર્યો. પહેલાંમાં રિડક્શન પોટેન્શિયલ હતા, અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ કરેલા છે. ક્લિયર? તમારી જાતે કરી લેજો. ચલો લાસ્ટ છે, એને અહીંયા હું સોલ્વ કરી દઉં. 15 નંબર આપ્યો છે. એમાં જો Mg+2નું રૂપાંતર Mgમાં રિડક્શન પોટેન્શિયલ, Br2નું રૂપાંતર Br માઇનસમાં છે, તો આ પણ રિડક્શન પ્રક્રિયા આપી, તો બંનેના રિડક્શન પોટેન્શિયલ, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે કેથોડ, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ તરીકે. ચલો સાંકેતિક નિરૂપણ. એનોડ ઉપર મેગ્નેશિયમ ધાતુ છે, તો Mg સોલિડ /Mg+2 aqueous ડબલ સ્લેશ. ચલો ત્યાર પછી હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે, તો અહીંયા શું આવશે? Br - aqueous /Br2 ગેસ પ્લેટિનમ. આ પ્લસ થઈ જશે, આ માઇનસ થઈ જશે. ચલો હવે આના ઉપરથી QC તમે લખો, જાતે QC લખી નાખશો. હવે તો આવડી ગયું છે. QC લખવું હશે, જો હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ કેથોડ ઉપર છે, કેથોડ ઉપર હોય તો આપણે પહેલાં કીધું મુજબ છેદમાં આવજો. અહીંયા શું કરતા? બંને આયનોને અંશમાં લખી નાખો. બંને આયનોને અંશમાં લખશું તો આયનોની સાંદ્રતા અહીંયા બતાવશે Mg+2ની સાંદ્રતા, અને અહીંયા આ +2 છે, આ -1 છે. ઇલેક્ટ્રોનનો ફેરફાર બંને બાજુ 2 થતો નથી, આને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. તો અહીંયા શું કરી દો? Br માઇનસનો સ્ક્વેર કરવો પડશે. ચલો હાફ રિએક્શન લઈએ. મેગ્નેશિયમનું રૂપાંતર Mg+2માં, Mg સોલિડ gives Mg+2 aqueous +2 ઇલેક્ટ્રોન. સામે ઇલેક્ટ્રોન મેળવશે. હવે ઇલેક્ટ્રોન કોણ મેળવે? Br- કે Br2? Br- નેગેટિવ છે, ઇલેક્ટ્રોન ના મેળવે, રપાકર્ષણ થાય ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોન કોણ મેળવશે? Br2 ગેસ. Br2 ગેસ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને 2Br- aqueousમાં કન્વર્ટ થાય. તો અહીંયા ઓલરેડી બેલેન્સ છે જ રિએક્શન. ચલો તો ડેટ રિએક્શન Mg સોલિડ પ્લસ Br2 ગેસ will gives Mg+2 aqueous plus 2Br minus aqueous. તો જુઓ આના ઉપરથી QC લખો. QC આવી ગયો. નિપજવાની સાંદ્રતા પ્રક્રિયકો પ્રમાણે સ્થિતિ 1 થઈ જશે, એની સાંદ્રતા અચળ છે. તો આના ઉપરથી નસ્ટ ઇક્વેશન લખીએ તો E cell is equal to E0 cell minus 0.059/2 log QCની જગ્યાએ મૂકી દો Mg+2ની સાંદ્રતા અને Br માઇનસની સાંદ્રતાનો સ્ક્વેર થઈ જાય. બરાબર. તો આ તમારા નીટની એક્ઝામમાં જો ક્વેશ્ચન આમાંથી પૂછાય તો 4 માર્ક્સ પાકા. બોર્ડની એક્ઝામમાં જો પૂછાયો તો 1 માર્ક્સ, અને જો ગુજકેટમાં પૂછાયો તો પણ 1 માર્ક્સ. પણ માની લો કે એક્ઝામ MCQ બેઝ જો આવી તમારી એક્ઝામ સેમિસ્ટરમાં હતી એ રીતે, તો 3 માર્ક્સ તમને અપાઈ શકે છે. અને દાખલાની અંદર આવશે તો 4 માર્ક્સ પાકા જ છે. બરાબર. કારણ કે આમાંથી 4 માર્ક્સનો એક્ઝામ્પલ NCERT બેઝમાં પેટર્નમાં આવે છે. જોઈએ આપણે રાહ જોઈએ કે પેટર્ન કઈ રીતે ચેન્જ થાય છે. તો આ પ્રેક્ટિસ કરતા રહેજો આના.
બરોબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડીક 2 થિયરી પહેલાં લઈ લઈશું, પછી એની અંદરથી ટેક્સ્ટબુકના આપણા એક્સ્ટ્રા એક્ઝામ્પલ ઉપર જવાનો પ્રયત્ન કરીશું. બરાબર, તો આશા રાખું છું હવે કમ્પ્લીટ ક્લિયર થઈ ગયો હશે ડાઉટ આનો. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક્સ ટુ ઓલ.